હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગમાં ફિસ્કલ પોલિસી ડિસ્કસ કરી રહ્યા છીએ અને ફિસ્કલ પોલિસીની અંદર વાત કરીએ તો અગાઉ આપણે જોઈ ગયેલા હતા કે ભાઈ ફિસ્કલ પોલિસી શું છે અને સ્પેસિફિકલી ઇન્ડિયામાં ફિસ્કલ પોલિસીને લઈ અને શું સ્ટેન્ડ છે. આપણે જોયેલું હતું કે ભારતમાં ઓફિશિયલી કોઈ ફિસ્કલ પોલિસી નથી, પણ ફિસ્કલ પોલિસીના જે હેતુઓ છે, ઉદ્દેશો છે, એ અંદાજપત્રના માધ્યમથી સિદ્ધ કરવામાં આવે છે. આગળ જતા આપણે એ પણ વસ્તુ જોયેલી હતી કે અંદાજપત્ર છે તો એની અંદર મુખ્યત્વે બે ભાગ પડે છે, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. યસ, રેવન્યુ એકાઉન્ટ, કેપિટલ એકાઉન્ટ. એના માટે રેવન્યુ બજેટ અને કેપિટલ બજેટ એ શબ્દ પણ પ્રયોગ કરવામાં આવે છે. તો કોઈ જગ્યાએ રેવન્યુ બજેટ લખ્યું હોય તો તમારે સમજી જવાનું કે અંદાજપત્રના રેવન્યુ એકાઉન્ટ મહેસૂલી ખાતાની વાત કરે છે, કે પછી કેપિટલ બજેટ લખ્યું હોય તો સમજવાનું કે અંદાજપત્રના મૂડી ખાતાની, યસ, કેપિટલ એકાઉન્ટની વાત કરે છે. આપણે માનો કે મહેસૂલી ખાતાની વાત કરીએ તો મહેસૂલી ખાતામાં શું આવતું હતું? મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ. મહેસૂલી આવકમાં કરપાત્ર આવક સામે બિન કરપાત્ર આવક હતી. મહેસૂલી ખર્ચની વાત કરીએ તો આયોજિત અને બિન આયોજિત એમ બે ભાગમાં વર્ગીકૃત થતો હતો. 1 એપ્રિલ 2017 પહેલા 1 એપ્રિલ 2017 થી આપણે અંદાજપત્રનો જે કોઈ પણ ખર્ચ છે, ચાહે મહેસૂલી ખર્ચ હોય કે મૂડી ખર્ચ હોય, એ બંનેને વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી એમ બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. આપણે લેક્ચર 3 ની અંદર ઇન ડિટેલ જોઈ ચૂક્યા હતા અને ઇમ્પોર્ટન્ટ છે, ભૂલતા નહીં એ વસ્તુ. ઓકે, મૂડી ખાતાની, યસ, કેપિટલ એકાઉન્ટ, કેપિટલ બજેટની વાત કરીએ તો એની અંદર શું હતું? બે પાર્ટ આવતા હતા. અગેન કેપિટલ રિસિપ્ટ, કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે, મૂડી આવકની અંદર આગળ જતા શું આવતું હતું કે ઋણ ન હોય એવી મૂડી આવકો, તો સામે ઋણ હોય એવી મૂડી આવકો હતી. એલપીએ, એસપીબી કીવર્ડ તમને યાદ રાખવાનું કીધું છે, મે બી યાદ હશે. ઓકે, જે લોકો આ લેક્ચર માટે નવા છે, ક્લિયર છે, એમને હું કહી દઈશ કે આની પહેલાનો જે આપણો મેગા લેક્ચર હતો, પ્લીઝ એ જોઈ લેજો, તો જ અહીંયા ખબર પડશે, નગર નહીં ખબર પડે. બજેટનો જે આપણે મેગા લેક્ચર મૂકેલો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે, તો પ્લીઝ પહેલા એ જોજો, અધરવાઇઝ આ લેક્ચરની અંદર કંઈ નહીં ખબર પડે, ખોટો ટાઈમ બગડશે. ઓકે, મૂડી આવકની વાત કરી ચૂક્યા. મૂડી ખાતા, મૂડી ખર્ચની વાત કરીએ તો યસ, તો એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો ખર્ચ અને એ બધી વાત આપણે ઇન ડિટેલ જોઈ ચૂક્યા છીએ. આ બધી વસ્તુ તમને યાદ હોવી જરૂરી છે, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ છીએ. ઓકે, હવે આપણે આ લેક્ચરની અંદર જે જોવાના છીએ એ છે અંદાજપત્રમાં ઉદ્ભવતી જે વિવિધ પ્રકારની ખાધ છે. જરૂરી નથી કે ઉદ્ભવે, પણ યસ, અંદાજપત્રને લઈ અને જે ખાધની વાત કરવામાં આવે છે, ડેફિસિટની વાત કરવામાં આવે છે, તો યસ, એ ડેફિસિટ કયા કયા પ્રકારની છે, ક્લિયર છે, ખાધ શું છે, પુરાણ શું છે, એ બધાનો ઇન ડિટેલ અભ્યાસ કરવાનો છે. અગેન આ એક પ્રકારનો આજે મેગા લેક્ચર જ થવાનો છે અને હું યુટ્યુબ પર જે મેગા લેક્ચર મૂકીશ એને લઈને એક બાહેંધરી આપું છું, બરાબર છે? યસ, અને એ બાહેંધરી એવી છે કે એ લેક્ચરમાં જે કન્ટેન્ટ તમને પીરસવામાં આવશે એ આખું હોલસમ કન્ટેન્ટ હશે, ફૂલ કન્ટેન્ટ હશે, કે એ પોર્શનનું પછી તમારે બીજે ક્યાંય એટલે ક્યાંય કોઈ વસ્તુ જોવી નહીં પડે, સિવાય કે કોઈ કરંટ રિલેટેડ સરકાર બહુ મોટો બદલાવ કરે છે તો આ ડેફિસિટનો લેક્ચર છે. ડેફિસિટના લેક્ચરની અંદર આજે ભણી લીધા પછી કરંટમાં દર વર્ષે બજેટ આવે ને જે કંઈ પણ આંકડા ચેન્જ થાય એ જ તમારે રેફર કરવાના છે, બીજું કોઈ જ વસ્તુ એમાં રેફર કરવાની નથી. ક્લિયર છે? યસ, સરકાર સિવાય કે કોઈ નવા પ્રકારની ડેફિસિટનો ઈજાદ કરે, શોધ કરે તો વસ્તુ અલગ થઈ ગઈ. યસ, તમારી જાણ ખાતર સરકાર અલગ અલગ પ્રકારની ડેફિસિટ શોધ કરે છે. જેમ 2011 ની અંદર આપણે એક નવી ડેફિસિટનો કોન્સેપ્ટ આપ્યો હતો. તમને એમ થશે કે શું વાત કરો, હા, આગળ આવશે ત્યારે કહીશ. કદાચ ઘણા શબ્દ સાંભળ્યો હશે, પ્રભાવક મહેસૂલી ખાધ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ક્લિયર? તો આ ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ છે એ 2011 પહેલા ભારતમાં કોઈને એવી કઈ ખબર હતી નહીં. 2011માં પ્રણોદા જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને બજેટ રજૂ થયું ત્યારે એમને આ પહેલી વખત આવો ખ્યાલ આપ્યો હતો. વાત કરીશું એની, આવશે ત્યારે, બરાબર? અને એ તમારી જાણ ખાતર લોકોની આંખમાં ધૂળ ઝોકવા સિવાયનું બીજું કશું નથી અને મોદી સાહેબે એ કન્ટિન્યુ રાખ્યું છે. ક્લિયર? એમાં કઈ ખોટું, મતલબ ખોટું છે કે નહીં એ તો તમે ડિસાઈડ કરશો સમજ્યા પછી. ક્લિયર છે? તો લેટ્સ બિગિન ધ શો. ડેફિસિટની વાત. હવે ડેફિસિટનો કોન્સેપ્ટ છે ને, તમારામાંથી ઘણા બધા લોકોને ગોખવાની વાત કરે છે અથવા સમજાતું નથી, એ લોકો છોડી દે છે, પણ આ ટોપિક સૌથી સહેલામાં સહેલો છે. અલ્ટિમેટલી બે જ લાઈન ખાલી તમારે યાદ રાખવાની છે, બે જ લાઈન. એ બે લાઈન જો તમે પ્રોપર યાદ રાખી લીધી એટલે ડેફિસિટનો આખો કોન્સેપ્ટ પૂરો થઈ જશે. શું વાત કરો છો? યસ, ચલો શરૂઆત કરીએ એટલે ખ્યાલ આવશે.
ઓકે, તો ડેફિસિટ ને લઈને આ મેજિકલ બે લાઈન શું છે? તો પહેલામાં પહેલી વસ્તુ છે, જ્યારે આવક કરતા જાવક એટલે ખર્ચ, આવક કરતા જાવક વધુ હોય ને એને કહેવાય ખાધ. અને ખાધ તમારી જાણ ખાતર હિન્દી શબ્દ છે, મોરલેસ. ગુજરાતીમાં ખાધ માટેનો શબ્દ છે ઘાટો. આપણે ઘણી વખત કોઈ લોકોને કહેતા સાંભળ્યા છે કે ભાઈ આ મહિને મારો થોડો ઘાટો રહી ગયો છે, અથવા ઘાટો પડ્યો છે, ઘટ પડી છે, ઘટ પડી છે. ત્યાં કહેવા શું માંગે છે? કાઇન્ડ ઓફ ડેફિસિટની, પણ એનો ભાવાર્થ કંઈક એવો છે કે ભાઈ એ મહિનામાં એની જે આવક હતી એની સામે એનો કંઈક ખર્ચો વધી ગયો છે, કોઈ પણ રીઝનથી. પરિવારમાં મેડિકલ ને લગતો કોઈ ખર્ચ આવ્યો હોય, પોતે ક્યાંક ફરવા બરવા ગયો હોય, ક્યાંય એવી બધી વસ્તુઓ ખરીદી લીધી હોય, પણ આવક કરતા એનો ખર્ચો, આવક કરતા એની જાવક જે જ્યારે વધારે હોય ત્યારે એ કહી દેશે ઘાટો, ખાધ થાય. ઓકે, તો પહેલી મેજિકલ લાઈન તમારી થઈ ગઈ કે આવક કરતા જાવક. જો જાવક છે ને એ માત્ર તમારી સમજૂતી માટે એ શબ્દ હું લખું છું, એના માટેનો પ્રોપર શબ્દ થશે ખર્ચ. ખર્ચ વધુ હોય તો શું થશે? ખાધ. તો એનાથી વિપરીત રીતે શું લખી શકાય? આવક કરતા જાવક ઓછી હોય આવક કરતા જાવક ખર્ચો વધારે હોય તો આપણે શું કીધું? તો કે ભાઈ ખાધ થશે. પણ જ્યારે આવક કરતા જાવક ઓછી હોય તો પુરાંત થશે. આ થશે ખાધ, ડેફિસિટ. યસ. અને જ્યારે આવક કરતા જાવક તમારી ઓછી હોય, ખર્ચો ઓછો થાય છે, તો ઓબ્વિયસલી આપણે સેવિંગ્સ કરી દેતા હોય, પર્સનલ બજેટની વાત કરીએ તો યસ, આને કહીશું પુરાંત, સરપ્લસ. ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે સરપ્લસ. યસ. આવક કરતા જાવક વધુ, ખર્ચો વધારે તો ખાધ, આવકની તુલનાએ ખર્ચ ઓછો તો એને કહીશું પુરાંત. આ કોન્સેપ્ટ જે ખાધ અને પુરાંતનો, આ જે બે શબ્દ, બે લાઈન કીધી છે ને, એ તમારા બજેટ, આખા બજેટ માટે પણ લાગુ પડે, બજેટના મહેસૂલી ખાતા માટે પણ સેમ રહેશે. ક્લિયર છે? કે પછી મૂડી ખાતા માટે વાત કરશો તો એના માટે પણ સેમ જ રહેશે. આ કોન્સેપ્ટ બજેટ તથા તેના નહીં, તેના બંને ખાતાઓ, મહેસૂલી ખાતું તથા મૂડી ખાતું, માટે સમાન રહેશે. યસ. મતલબ તમે એમ કહો કે બજેટની આવક, બજેટની કુલ આવક, મતલબ મહેસૂલી આવક, મૂડી આવક બે લઈ લ્યો, તો બજેટની આવક કરતા બજેટની જાવક એટલે કે બજેટનો કુલ ખર્ચ, મહેસૂલી ખર્ચ ને મૂડી ખર્ચ, બજેટની આવક કરતા બજેટની જાવક વધુ હોય તો શું કહી શકાય? એ બજેટની ખાધ કહી શકાય. અંદાજપત્રની, યસ, સિમ્પલ લખું છું, જોજો હવે. ફોર એક્ઝામ્પલ, અંદાજપત્રની આવકો કરતા અંદાજપત્રની ખોટું થઈ ગયું ને અહીંયા, જાવકો વધુ હોય, જાવકો એટલે ખર્ચો, બીજું કશું નથી કહેતા, અંદાજપત્રની જાવકો
અર્થાત અંદાજપત્રનો ખર્ચ, બીજું કઈ નથી. ખર્ચ જો વધુ હોય તો એને આપણે શું કહી શકીએ? કઈ નહીં, અંદાજપત્રની ખાધ. આવકો કરતા અંદાજપત્રનો ખર્ચ વધારે છે તો અંદાજપત્રની ખાધ. અને જો યસ અંદાજપત્રની આવકો કરતા અંદાજપત્રની જાવકો ખર્ચ જે છે ઈ ઓછો હોય તો આપણે એને શું કહી શકીએ? અંદાજપત્રની પુરાંત, બજેટ સરપ્લસ. સિમ્પલ વસ્તુ છે ને, ક્યાં આમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ છે? બસ આખું નથી લખવું એટલા માટે મેં ક્લિયર. અંદાજપત્રની ખાધ, અંદાજપત્રની પુરાંત. સો સિમ્પલ. માનો કે તમે હવે એમ કહેશો કે મહેસૂલી ખાતાની આવકો કરતા મહેસૂલી ખાતાની જાવકો, મહેસૂલી ખાતાનો ખર્ચ જે છે એ વધુ હોય, આવક કરતા ખર્ચ વધુ છે, તો એ શું થઈ ગયું? મહેસૂલી ખાત, મહેસૂલી ખાતાની આવકો મહેસૂલી ખાતાની જાવકો ખર્ચ કરતા વધુ છે, આવકો વધુ છે, તો હવે મહેસૂલી ખાતાની આવકો મહેસૂલી ખાતાના જાવકો ખર્ચ કરતા વધુ છે તો પુરાંત થઈ ગયું. ધેટ્સ ઓલ. આ જ રીતે આપણે આગળ જવાનું છે. અને યસ, હું કોઈ પણ વસ્તુ બોર્ડ પર લખેલું છે વાંચી જવામાં બિલીવ નથી કરતો, માટે મારા લેક્ચરની સાઇઝ લેન્થ જે છે એ થોડી વધારે થશે. તમને જો એમ લાગતું હોય કે કલાકમાં પૂરું કરી દે સાહેબ, તો હું નહીં કરી શકું, કારણ કે મેં વિદ્યાર્થી પાસેથી ફી લીધી છે. તમને આજે બે ધનાધન જોઈ લેવું ગમતું હોય છે, પણ એક્ઝામ વખતે ફરી પાછો એ જ ટાઈમ લાગે છે. તમને આજે ફટાફટ એમ લાગે હું 2 કલાકમાં પતાવી દઉં બધું, અડધી કલાકમાં પતાવી દઉં, પણ એક્ઝામ વખતે વાંચવા જાઉં ત્યારે એ જ થાય. છેલ્લા ઘણા સમયથી હું ગુજરાતમાં, મતલબ જ્યારે મેં કેરિયરની શરૂઆત કરી એઝ અ ટીચર તરીકે, બરાબર, જીપીએસસી ઓનલાઈનમાં હતો, આજે તમે જે વેબ સંકુલ કહો છો એમાં હતો, ચૌધરી એકેડેમીમાં ભણાવવા જતો હતો, બરાબર, ભારત એકેડેમીમાં ભણાવતો હતો, અભયમમાં ભણાવતો હતો, રેક્ટમાં ભણાવતો હતો. તો એ સમયમાં ક્યારે હું ઇકોનોમિક્સ મેઇન ભણાવતો હતો, ઓકે, ટુ બી પ્રિસાઇઝ ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. તો પછી ઘણા સમય સુધી તમને બધાને એમ થતું હશે કે સાહેબ છે મતલબ જતા રહ્યા. તો મીન વાઇલ ક્લિયર છે, કાઇન્ડ ઓફ હું ગુજરાતથી દૂર જ હતો, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એ અરસામાં મેં 4-5 એક્ઝામમાં લો ભણાવ્યું, કાયદા. ક્લિયર છે. આરટીઓની એક્ઝામ હતી, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની એક્ઝામ હતી, ક્લિયર છે, આ આસિસ્ટન્ટ ડાયરેક્ટરની એક્ઝામ હતી, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામ હતી, અને લાસ્ટ ગઈ આપણી જીપીસીબીની એક્ઝામ હતી. આ 5-5માં હું ઓન રેકોર્ડ જવાબદારી સાથે કર્યો છું. ક્લિયર છે કે 5-5 એક્ઝામના લોની અંદર મારો એક્યુરેસી રેટ મોર ધેન 90% હતો. મેં પ્રૂફ આપ્યા છે ટેલિગ્રામ ચેનલની અંદર કે આટલા 100 સવાલ, માનો કે આઈએસએચઓ ની એક્ઝામનું એક્ઝામ્પલ આપીએ, આઈએસએચઓ ની એક્ઝામમાં 100 માર્ક્સ હતા કાયદાના, 100 માર્ક્સનું આખું અલગ સેપરેટ પોર્શન હતો પેપરની અંદર, 95 માર્ક્સ મારામાંથી કવર થતા. હું ઓન રેકોર્ડ જવાબદારી સાથે બોલી રહ્યો છું, મેં પ્રૂફ એ આપ્યા. ડેપ્યુટી ડાયરેક્ટરની એક્ઝામમાં 93 માંથી 89 ક્વેશ્ચન આપણી ટેલિગ્રામ ચેનલમાં બધે પ્રૂફ ફરે. તો આ એક્યુરેસી જ્યારે લાવી શકો ને, જ્યારે આ કોર્સની અંદર ક્લિયર છે, કાયદાઓ માનો 13-14 અલગ અલગ કાયદા હતા, તો 13-14 કાયદા ભણાવવામાં મારે 80 કલાક 90 કલાક થતા હતા, અને બીજા બધા લોકો હતા, બરાબર છે, એ 50 કલાક 40 કલાકમાં પૂરું કરી દેતા હતા. પણ મારા છોકરાઓ બરાબર વધારે સિલેક્ટ બી થયા, માર્ક્સ બી એમના સારા આવ્યા, અને એ છોકરાઓને મેં કીધું હતું કે અત્યારે તમે 80 કલાક ઇન્વેસ્ટ કરી રહ્યા છો. ક્લિયર છે. એક વખત તમે જોઈ લીધા, કન્ટેન્ટ જોઈ લીધા પછી જ્યારે રિવિઝન કરશો ને, છેલ્લે દિવસે તમે 2 કલાકમાં બધા કાયદા મેં કીધું ઉપર રિવાઇઝ કરીને મૂકી દેશો, અને છોકરાઓએ બધા એગ્રી કર્યું એમાંથી. ક્લિયર. તો આ એક ઇન્વેસ્ટમેન્ટ છે. મને ફટાફટ ભણાવતા બી નથી આવડતું, મને રીલ વાળા ફેકલ્ટી તરીકે જાણીતા થવાનો કોઈ શોખ નથી, કોઈ એટલે કોઈ શોખ નથી. આજે ફેકલ્ટી કમ મોટિવેશનલ સ્પીકર અને જ્ઞાન દેવા વાળા વધારે થઈ ગયા છે, અને હું મારી જાતને એ શ્રેણીમાં મૂકવા નથી માંગતો. હું વિદ્યાર્થી, પોતે પણ એક વિદ્યાર્થી રહેવા માંગુ છું, અને મારા વિદ્યાર્થીઓ માટે સારું કામ પણ કરવા માંગુ છું. તો આ કોન્સેપ્ટ તમારો પહેલા ક્લિયર થઈ ગયો. આવક કરતા જાવક ખર્ચ વધારે છે તો ખાધ, આવક કરતા જાવક ઓછી છે તો પુરા. આ જ કોન્સેપ્ટ આપણે બધી જગ્યાએ લાગુ કરશું, ખાલી એની કોન્ટેક્સ્ટ જે છે એ ચેન્જ થઈ જશે. અંદાજપત્રમાં મેઇન તમારે 5 ખાધ ભણવાની છે, એ પૈકીની પહેલી ખાધ છે મહેસૂલી ખાધ. હવે મહેસૂલી ખાધ શું છે? ઓકે,
હલો, આમાં શું છે, માઇક ની ખબર નથી પડતી એટલા માટે. ઓકે, તો મહેસૂલી ખાધ શું છે? આવક કરતા જાવક વધારે. તો સિમ્પલી આ કહી શકાય કે ભાઈ અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતા મહેસૂલી જાવક ખર્ચ જે છે એ વધારે હોય ત્યારે શું ઉદ્ભવે? તો કે મહેસૂલી ખાધ. અંદાજપત્રમાં મહેસૂલી આવક, રેવન્યુ રિસિપ્ટ્સ, અને રેવન્યુ ઇન્કમ ના કહેવાય, રેવન્યુ રિસિપ્ટ શબ્દ છે. મહેસૂલી આવક કરતા મહેસૂલી જાવક ખર્ચ વધુ હોય. અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતા મહેસૂલી જાવક વધુ હોય તો યસ, આ પરિસ્થિતિને આપણે શું કહી શકીએ? તો કે મહેસૂલી ખાધ. હવે આનું ફોર્મ્યુલા વાઇઝ જોઈએ. યસ, તો આપણે ફોર્મ્યુલા કંઈક એની આવી બનશે. આવક કરતા જાવક, મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચ. હવે તમને ખબર છે આવક કરતા ખર્ચ વધારે છે. આવક 100 રૂપિયા છે, ખર્ચ 120 રૂપિયા છે, તો આનો ડિફરન્સ શું આવશે? આગળ માઇનસ મૂકવું પડશે. યસ, આ આગળ તમે જે માઇનસ મૂકો છો ને ઋણ સંજ્ઞા, એ તમારો ખાધનો નિર્દેશ કરે છે. ઋણ સંજ્ઞા ખાધનો નિર્દેશ કરે છે. અત્રે ખાધનો નિર્દેશ કરે છે. ઘણી બધી બુકોમાં સિમ્પલી સીધું આપી દીધું છે મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક ન થાય. ક્લિયર? ડાયરેક્ટલી ક્લિયર છે. પ્રોપર ઇકોનોમિક્સની જે કોઈ પણ બુકો છે, ક્લિયર છે? યસ, તો એમાં પણ આગળ નેગેટિવ સાઇન આપેલી હશે, આવક પહેલા લખી હશે. આવક કરતા ખર્ચ વધારે છે ત્યારે જ ખાધ ઉદ્ભવે. ક્લિયર છે? તો આ એક વસ્તુ યાદ રાખજો બસ. પછી આગળ જતા હવે તમે એમ કહી શકો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ જ વસ્તુ આગળ લઈ જાઓ, માઇનસ સંજ્ઞા છે એ અંદર લઈ જઈએ તો શું આવશે? ખોટું કાંઈ નથી. મહેસૂલી ખાધ, સોરી, મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. યસ, અરુણ સંજ્ઞા અંદર લઈ ગયા. પોઈન્ટ ઇઝ ક્લિયર. હવે આને વિધાન તરીકે કેમ પૂછે ખબર? ધ્યાનથી સમજો. અહીંયા શું કહે છે? મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત ઋણ હોય. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત ઋણ છે તો એ તમારી મહેસૂલી ખાધ થાય. પણ એમ પૂછે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત ધન છે, આ માઇનસ સાઇન ના હોય તો મહેસૂલી આવક 110 છે, મહેસૂલી ખર્ચ જે સમજવા માટે 100 રૂપિયા છે, તો તફાવત ધન થઈ ગયો ને, તો એ મહેસૂલી પુરાંત કહેવાય. ક્લિયર છે? તો આ રીતે વિધાનવાળા વાક્ય આવે ને ત્યાં ખાસ ધ્યાન રાખવું પડે છે. છોકરાઓ જે છે એ બહુ ભૂલ કરી દેતા હોય છે. ક્લિયર? જો હું આના ઉપરથી આ સ્ટેટમેન્ટ અહીંયા લખું છું. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચનો તફાવત જો ધન હોય, સોરી પેલા ઋણ રાખો ને એટલે તમે ઇઝીલી રેકોગ્નાઇઝ કરી શકો. યસ, જો ઋણ હોય. યસ, મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત ઋણ છે તો એ શું થઈ જશે? મહેસૂલી ખાધ થશે. અને જો ધન છે તો પોઝિટિવ હોય
તો શું થઈ જશે? પુરાંત થઈ જશે, ભૂલતા નહીં. ક્લિયર? યસ. આ અલગ અલગ રીતે એ લોકો શબ્દો ગોઠવતા હોય, બીજું કઈ છે નહીં. એકની એક લાઈન જ તમારે આવક કરતા જાવક વધારે. મહેસૂલી પુરાંત જોઈ લો, સેમ જ વસ્તુ છે. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ એની વચ્ચેનો તફાવત ડિફરન્સ લીધો, ઋણ આવે છે તો ખાધ, બે વચ્ચેનો ડિફરન્સ જે છે ધન છે તો પુરાંત. સો સિમ્પલ. હવે અહીંયાથી ઉલટેથી કહેતો તો ધ્યાનથી સમજજો, મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચેનો તફાવત જો ધન છે તો એ થઈ જશે મહેસૂલી ખાધ. કારણ કે ખર્ચ વધી ગયો તો જ તફાવત ધન આવે ને, એમને તો નથી આવવાનો પોઝિટિવ. હા, તમારામાંથી કોઈ કદાચ 7-12-8 જેને એલિઝાબેથ નું નામ આવતું હોય, ઇંગ્લિશ સમજતા હોય, ગુજરાતી ના સમજતા હોય એમના માટે બરાબર, ધન પોઝિટિવ. હા, અમારા એક મિત્ર છે, મને કે યાર મને હવે અમુક શબ્દો છે ને એનું ગુજરાતી નથી આવડતું, એ બરાબર છે, હું ઇંગ્લિશમાં જ વધારે સારી રીતે એને અન્ડરસ્ટેન્ડ કરી શકું છું. મેં કીધું અચ્છા. મને કે હા. મેં કીધું જેમ કે? મને કે જેમ કે આપણે અમુક શબ્દો એવા હોય ને કે ન ખ્યાલ આવે કે આપણી રેગ્યુલરતામાં. રેગ્યુલરતા? એ કે હા, એ કે આપણે ઘણી વખત બહુ પ્રોપર ધ્યાન નથી તો આપણી રેગ્યુલરતા ઘટી જાય, ઓછી થઈ જાય રેગ્યુલરતા. એટલે મેં કીધું હા ભાઈ, તારે મેં કીધું 7-12-8 મેં કીધું વાહે એલિઝાબેથ નું નામ આવતું હોય એટલે તારે મેં કીધું કદાચ આવું થાય. અમારે તો મેં કીધું બરાબર નિયમિતતા ઓછી થાય છે તો રેગ્યુલારિટી ઘટે છે. ક્લિયર છે? યસ. તો અહીંયા સ્ટેટમેન્ટ શું બનશે? ધ્યાનથી જોજો. મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચેનો તફાવત જો ધન હોય પોઝિટિવ અને બીજું જો ઋણ હોય. તો હવે તમે જુઓ, ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત ધન છે, મતલબ ખર્ચ વધારે છે, આવક ઓછી હશે. ખર્ચ 110 હોય ને આવક 100 હોય તો જ ધન તફાવત થાય ને. યસ. તો એ થશે મહેસૂલી ખાધ. કઈ વસ્તુ પેલા લખી છે જોવાની રહેશે, અને જો તફાવત ઋણ છે, આ ઋણ ક્યારે થાય? આ નાનું હશે ને આ મોટું હશે. મહેસૂલી ખર્ચ 100 હોય, મહેસૂલી આવક 110 હોય તો બરાબર છે કે ઋણ થઈ જશે કારણ કે આવક પાછળ છે. ઓકે, તો આને કહીશું મહેસૂલી પુરાંત. મહેસૂલી પુરાંત, રેવન્યુ સરપ્લસ. વારંવાર એક્ઝામમાં છોકરાઓને આ વસ્તુ વિધાનમાં ખોટી પડે છે પડે જ છે. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. આવક કરતા જાવક વધારે હોય, તમે મહેસૂલી આવક લગાવી દો. મહેસૂલી આવક કરતા મહેસૂલી જાવક, મહેસૂલી ખર્ચ વધારે છે તો સિમ્પલી મહેસૂલી ખાધ. બરાબર. આવક કરતા ખર્ચ વધારે છે, નેગેટિવ સાઇન મૂકી. ક્લિયર છે? નેગેટિવ સાઇન અંદર જવા દો તો પછી ખર્ચ બહાર આવી જશે અને આવક અંદર જતી રહેશે, અને એના આધારે ક્લિયર છે તમારા આ સ્ટેટમેન્ટ જે છે એ પછી બને છે. જો વિધાન કે તો તમારે આ રીતે યાદ રાખવાનું થશે, અને ફોર્મ્યુલા કે તો આ રીતે. અને એક્ઝામમાં ભૂલ થશે ભાઈ. તમને અત્યારે એવું લાગે છે કે સાહેબ કેમ આટલું એક્સ્ટ્રાપોલેટ કરી રહ્યા છે, પણ છોકરાઓના અહીંયા જ માર્ક ગયા છે, એ પણ સત્ય સનાતન છે. ઓકે, તો મહેસૂલી ખાધ શું છે એ આપણે અહીંયા સમજી ગયા છીએ. હવે આગળ નેક્સ્ટ. ઓકે, મહેસૂલી ખાધ છે, આપણે 5 ખાધ છે ટોટલ ભણવાની. બરાબર, તમે લગભગ બધા સાંભળેલી હશે. મહેસૂલી ખાધ, પ્રભાવક મહેસૂલી ખાધ, રાજકોષીય ખાધ, પ્રાથમિક ખાધ અને અંદાજપત્રીય ખાધ. આ પાંચેય ખાધમાં સૌથી ખરાબમાં ખરાબ છે ને મહેસૂલી ખાધ કહેવાય. પાંચેય ખાધ પૈકીની સૌથી ગંભીર ખાધ. ખરાબ તો ચલો પેલા માટે, પણ આપણે શબ્દોમાં પણ ધ્યાન રાખવાનું છે ક્લાસ 1-2 ના લેવલ ઉપર. પાંચેય ખાધ પૈકી અંદાજપત્રની તમામ ખાધ, આમ તો અંદાજપત્રીય ખાધ એવું કઈ હોતું નથી, તો આપણે જસ્ટ ખાલી સમજૂતી માટે લઈએ છીએ. અંદાજપત્રની તમામ ખાધ, 4 ખાધ પૈકીની સૌથી ગંભીર ખાધ હોય તો મહેસૂલી ખાધ છે. કેમ? 1 મિનિટ માટે વિચારો, પછી હું તમને કહું છું. યસ. ઓ સોરી.
અંદાજપત્રની તમામ ખાધ પૈકીની ડેફિસિટ્સ, ગુજરાતીમાં ખાધ કે ખાધો કહેવાતો હોય તો મને નથી ખબર, તમામ ખાધ પૈકીની સૌથી ગંભીર ખાધ. કેમ? કોણ સૌથી ગંભીર ખાધ કઈ કહેવાશે? અંદાજપત્રની તમામ ખાધ પૈકીની સૌથી ડેન્જરમાં ડેન્જર ખાધ છે ઈ છે મહેસૂલી ખાધ. કેમ પણ? વાય? પ્રશ્ન એવો પૂછવામાં આવે વાય, તો હવે શું જવાબ આપશો? કેમ આવું કેમ હશે? યાદ કરો, મહેસૂલી ખાતું હતું તો એમાં કીધું તું એ રોજિંદા હિસાબ કિતાબનું ખાતું થાય. તો મહેસૂલી આવક સરકારની રોજિંદી આવક, મહેસૂલી ખર્ચ છે ક્લિયર છે, સરકારનો રોજિંદો ખર્ચ થયો. માનો કે મહેસૂલી ખર્ચમાં આવે હું તો કે કર્મચારીના પગાર, પેન્શન, ભથ્થા, પ્રોવિડન્ટ ફંડ નહીં આવે, એ મૂડી આવકમાં જતું રહેશે, ભૂલતા નહીં. મૂડી, યસ. તો કર્મચારીને તમે પગાર દેવાની વાત કરો, એનું પેન્શન આપવાની વાત હોય, એને ભથ્થું આપવાની વાત હોય, ડિફેન્સ પરનો ખર્ચ હોય, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વિવિધ યોજનાના અમલીકરણ પરનો ખર્ચ હોય, સબસિડી ઉપરનો ખર્ચ છે, તમે જે અગાઉ વ્યાજ લીધું, ઋણ લીધું છે તેનું વ્યાજની ચૂકવણી કરવાની વાત છે, કોઈ તમારે ગ્રાન્ટ આપવાની વાત છે રાજ્યને કે બીજા સંઘ પ્રદેશોને, તો આ બધો સરકારનો રોજિંદો ખર્ચ છે. ક્લિયર? તો અને સામે ટેક્સમાંથી જે આવક થાય છે કે અન્ય બીજી આવકો છે, નોન ટેક્સ રેવન્યુ, તો આ સરકારની એક પ્રકારની રોજિંદી આવક છે, મેનલી તો ટેક્સની આવક. તો મહેસૂલી ખાધ આવી મતલબ શું થયું? મહેસૂલી આવક છે ઈ મહેસૂલી ખર્ચની તુલનાએ ઓછી છે. તો મહેસૂલી ખર્ચ સરકારનો રોજિંદો ખર્ચ, મહેસૂલી આવક સરકારની રોજિંદી આવક. તો મહેસૂલી ખાધ જો બજેટમાં ઉદ્ભવી તો એ સ્પષ્ટ સાબિત થાય છે કે સરકારની રોજિંદી આવકો સરકારના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે પર્યાપ્ત નથી, અથવા તો સરકારનો રોજિંદો ખર્ચ છે એ સરકારની રોજિંદી આવકમાંથી થઈ શકતો નથી. આગળ જતા એટલે ઋણ લેવું પડે છે. મહેસૂલી ખાધ સૌથી ગંભીર ખાધ છે. કેમ? તો કે મહેસૂલી ખાતાની તમે વાત કરો આગળ જતા તો શું કહે છે? મહેસૂલી ખાતું લખો, ગુજરાતીમાં કર્સ્યુ રાઇટિંગ નીકળે છે ભાઈ મારે તો બોર્ડ ઉપર. ગાંધી બાપુએ કીધું છે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે. ના, મારા શિક્ષક અને મારા માતા પિતાઓએ મારી કેળવણી બહુ સારી કરી છે, હું એનો પેલો શ્રેય શિક્ષકને આપું છું, એ બી એટલું જ સત્ય છે. પણ બાપુએ ડિજિટલ બોર્ડ ઉપર ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની નહોતું કીધું. લખવું જોઈએ એમાં સરસ થાય છે. મહેસૂલી ખાતું, મહેસૂલી આવકો, મહેસૂલી ખર્ચાઓ. યાદ કરો આ શું થયું? રોજિંદી આવકો, ડે ટુ ડે ઇન્કમ. આપણે કીધું હતું આવક થવા બાબતે ચોકસાઈ, આવકની પ્રાપ્તિમાં ચોકસાઈ, આ રોજિંદા ખર્ચાઓ. અને મહેસૂલી ખાધ ક્યારે આવે છે? આવક કરતા જાવક વધુ છે ત્યારે. ઉદ્ભવે એટલે મહેસૂલી ખાધ ઉદ્ભવી કોઈ બજેટની અંદર, એ શું સૂચવે કે ભાઈ મહેસૂલી ખર્ચાઓ છે એ મહેસૂલી આવકો કરતા વધારે હશે. યસ. મહેસૂલી ખર્ચાઓ મહેસૂલી આવક કરતા વધારે હશે. યસ, હા કે ના? ખર્ચા આવક કરતા વધુ છે તો જ ખાધ ઉદ્ભવી ને, મહેસૂલી ખાધ. અને આ શું સૂચવે છે કે સરકારના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકારની રોજિંદી આવક પર્યાપ્ત નથી, અથવા તો સરકારની રોજિંદી આવક સરકારના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે અપૂરતી છે. જેમ શબ્દ તમે લખો એમ. બરાબર, આવકથી શબ્દ રાખજો, વધારે સરળ રીતે કહી શકશો. યસ. સરકારની
રોજિંદી આવકો સરકારના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા પર્યાપ્ત નથી. યસ, આ યાદ રાખજો. આ વસ્તુ ખાસ એટલે ખાસ ભૂલાય નહીં. ભાઈ દેવે આ રેડ અક્ષર પ્રોપર દેખાય છે બધી બોર્ડ ઉપર? હા દેખાય છે. ચલો અલ્યા મારા અક્ષર એટલા બધા બી ખરાબ નથી થતા હો ભાઈ. હા આ વસ્તુ યાદ રાખજો. રેવન્યુ ડેફિસિટ ઇન અ બજેટ ઇન્ડિકેટ્સ ગવર્મેન્ટ્સ ડે ટુ ડે રિસિપ્ટ્સ or government's day to day revenues, main to receipts, are not sufficient to meet government's daily expenditure. સરકારની રોજિંદી આવકો રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે સક્ષમ નથી. ઇટ્સ લાઈક કે કોઈ વ્યક્તિનો પગાર જે છે એ 50,000 હોય ને ખર્ચો 70,000 હોય તો ખ્યાલ આવ્યો? આ એવું થાય છે. મહેસૂલી ખાધ માટે અંદાજપત્રની સૌથી ડેન્જરમાં ડેન્જર, સૌથી ખરાબમાં ખરાબ ખાધ ગણવામાં આવે, સૌથી ભયજનક, બરાબર છે, જોખમી, ગંભીર જે કહેતા હોય. યસ, પણ આપણે શબ્દ સારો ગંભીર ખાધ છે. ડેન્જર ખરાબ ને શબ્દ ના કહીએ, માટે ગંભીર ખાધ એવું કહીશું. બસ ઇન્ટરવ્યુ પૂછે તો ધ્યાન રાખજો. ઓકે યસ, ચાલો આ ખાધ પૂરી થઈ ગઈ. ઓકે નેક્સ્ટ હવે વાત કરીશું પ્રભાવક મહેસૂલી ખાધ. યસ, પ્રભાવક મહેસૂલી ખાધ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. પહેલી વાત યાદ કરો, આપણે કમિટીની વાત કરી હતી, સી રંગારાજનના સાહેબના નામથી હતી, સી રંગારાજન કમિટી ઓન મેનેજમેન્ટ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર. તો આ સમિતિ દ્વારા સૌ પહેલી વખત આ ખાધની ભલામણ કરવામાં આવી હતી, રેફરન્સ આપવામાં આવ્યો હતો, અને ત્યાં એમને પ્રભાવક મહેસૂલી ખાધ એવું નહોતું કીધું હતું, એમના માટે એમને શબ્દ પ્રયોગ કર્યો હતો એડજસ્ટેડ રેવન્યુ ડેફિસિટ. ઓકે, 2010માં આ કમિટીએ ભલામણો કરી ત્યારે 2011ના બજેટમાં પહેલી વખત પ્રણવદા જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એમને યસ એડજસ્ટેડ રેવન્યુ ડેફિસિટને નામ આપ્યું ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. અને યસ, આ લોકોની આંખોમાં ધૂળ ઝોકવાનું જ કામ છે, સમજાવું હમણાં શું છે. ક્લિયર? ઓકે, તો પેલી એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. યસ, સી રંગારાજન યુપીએસસી માં આઈ થિંક પૂછાયેલો સવાલ છે. યસ, સી રંગારાજન કમિટી ઓન પબ્લિક એક્સપેન્ડિચર, આખું નામ આવું છે, મેનેજમેન્ટ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર દ્વારા 2010માં યસ આ ખાધનો આપવામાં આવ્યો હતો. યસ, ઓકે, પહેલી જ વખત એમને, અને યસ એમને શું નામ આપ્યું હતું એનું? એડજસ્ટેડ રેવન્યુ ડેફિસિટ. આ યાદ રાખજો, એડજસ્ટેડ રેવન્યુ ડેફિસિટ. ઓકે, આવું નામ એમને કીધું હતું. એમને પ્રભાવક મહેસૂલી ખાધ એવો શબ્દ નહોતો પ્રયોગ કર્યો. ઓકે, 2011ના બજેટમાં, કેન્દ્રીય બજેટમાં 11-12ના કેન્દ્રીય બજેટમાં યસ પ્રણબ મુખર્જી દ્વારા આવી રીતે આવશે, મે બી ગુજરાતી એમનું, પ્રણબ મુખર્જી દ્વારા શું કહેવામાં આવ્યું કે ભાઈ યસ આપણે ઇન્ડિયામાં એક નવી ડેફિસિટ આજે શોધ કરી રહ્યા છીએ, ઈજાદ કરી રહ્યા છીએ, અને યસ એમનું નામ એમને આપ્યું હતું ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ.
પ્રભાવક મહેસૂલી ખાધ. હવે આ પ્રભાવક મહેસૂલી ખાધ શું છે? તો 2011-12 ની પરિસ્થિતિ જુઓ. પેલા પોલિટિકલ પરિસ્થિતિ વિચારો. મોદી સાહેબ જે છે એ રોજ એટલે રોજ ત્યારે સીએમ હતા અને મોદી સાહેબ છે એ રોજે રોજ માછલા ધોતા હતા કોંગ્રેસ ઉપર, બરાબર છે. મનમોહન સિંહ સાહેબ ઉપર બરાબર છે, ન બોલી શકાય એ પ્રકારના એક રાજનીતિમાં એ ભાષાનો પ્રયોગ ન થવો જોઈએ, પણ ચલો ઠીક છે, બરાબર છે. અત્યારે હવે એની ચર્ચા ન કરીએ કારણ કે મનમોહન સિંહ સાહેબ સ્વર્ગમાં જતા રહ્યા છે. ઓકે, તો મનમોહન સિંહ સાહેબને લઈને કોંગ્રેસને લઈને બે મતલબ તમે સાંભળો એ રીતના બરાબર માછલા ધોવાતા હતા અને ઘણે ખરે અંશે સાચું પણ હતું, એ ભાષામાં નહીં પણ ઇકોનોમિક પ્રોસ્પેક્ટની વાત કરીએ તો. હવે 2011ના સમયમાં દુનિયાભરની જે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે, દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ છે, ક્લિયર છે, મોરઓરલેસ એ વસ્તુ ઉપર બહુ બરાબર છે ટીકા કરતા હતા કે ભાઈ ભારત સરકાર છે એની જે મહેસૂલી ખાધ છે, ખાલી સિમ્પલ મહેસૂલી ખાધ, ક્લિયર છે, રેવન્યુ ડેફિસિટ એ બહુ એટલે બહુ વધારે છે. ભારત સરકાર પોતાના રોજિંદા ખર્ચાઓ રોજિંદી આવકમાંથી મેળવી નથી શકતી, ક્લિયર છે, પૂરા નથી કરી શકતી એ ખર્ચાઓ માટે એની મહેસૂલી ખાધ બહુ વધારે આવે છે અને યસ ટીકા થતી હતી, કોઈ ખોટું નથી, ક્લિયર. તો હવે ક્લિયર છે આગળ જતા ભારતના નેતાઓએ એક નવી ખાધ ઈજાદ કરીને એમાં કીધું કે ભાઈ તમે ખરેખર જે મહેસૂલી ખાધ જુઓ છો, ક્લિયર છે, કંઈક એટલી બધી જોતા એટલી બધી લાગે છે પણ છે નહીં. કે કેમ? તો કે ભાઈ દર વર્ષે કેન્દ્ર સરકાર, ત્યારે તો પ્લાનિંગ કમિશન હતું, તો કે કેન્દ્ર સરકાર કીધું ભાઈ દર વર્ષે અમે હજારો કરોડ રૂપિયા, ઇનફેક્ટ લાખો કરોડોની અંદર વાત કરીએ તો લાખો કરોડ રૂપિયા દર વર્ષે કેન્દ્ર સરકાર અલગ અલગ રાજ્યોને અને સંઘ પ્રદેશોને આયોજન સહાય રૂપે આપતી હતી. યસ, પંચવર્ષીય યોજના હતી, આપણે જોઈ ગયેલા હતા. મહેસૂલી ખર્ચની અંદર આયોજિત ખર્ચ ને બિન આયોજિત ખર્ચ. તો આયોજિત ખર્ચમાં આપણે કીધું હતું ને પ્લાન એસિસ્ટન્સ, સંઘ દ્વારા રાજ્યો અને સંઘ પ્રદેશોને આપવામાં આવતી આયોજન સહાય. તો કીધું કે ભાઈ કેન્દ્ર સરકાર દર વર્ષે લાખો કરોડ રૂપિયા ભારતના દરેક રાજ્યો અને સંઘ પ્રદેશોને ભેગા કરીને ગણીએ તો લાખો કરોડ રૂપિયા આપતી હતી આયોજન સહાય રૂપે, અને એ લોકો એમાંથી આગળ જતા રોડ બનાવતા હતા, બ્રિજીસ બનાવતા હતા, શાળાઓ હોસ્પિટલો બનાવતા હતા. તો દેખીતી રીતે તમને એ મહેસૂલી ખર્ચ દેખાય છે, પણ વાસ્તવમાં તો એમાંથી કેપિટલ એક્સપેન્ડિચર થયેલો હતો, મૂડી ખર્ચ પણ થયેલો હતો. તો માટે ખરેખર તમે જે આટલી મોટી મહેસૂલી ખાધ જુઓ છો એ એટલી મોટી છે નહીં, એમાંથી ઘણો ખર્ચો તો કેપિટલ એક્સપેન્ડિચર રૂપે થયો છે. યાદ કરો, આયોજન સહાય, પ્લાન એક્સપેન્ડિચર, નોન પ્લાન એક્સપેન્ડિચર. સંઘ દ્વારા રાજ્યો તથા સંઘ પ્રદેશોને, કેન્દ્ર સરકાર રાજ્યો અને સંઘ પ્રદેશોને જે આપતી હતી પ્લાન એસિસ્ટન્સ, આયોજન સહાય, તો કે એ આયોજન સહાય અહીંયા ભલે તમે મહેસૂલી ખર્ચમાં લીધી, પણ વાસ્તવમાં રાજ્યોએ આ પૈસામાંથી રોડ, રસ્તા, ગ્રામીણ રસ્તાઓ, ક્લિયર છે, યસ, બ્રિજીસ છે, શાળાઓ છે, હોસ્પિટલો છે, આ બધું બનાવ્યું છે. તો એકચ્યુઅલીમાં તો આગળ જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગણાશે, મૂડી ખર્ચ ગણાશે. તો વાસ્તવમાં તમે એ કે જે સમજો છો, ક્લિયર છે, એટલો કઈ ખર્ચ આવતો નથી. ક્લિયર? યસ, આવું કંઈક કહેવા માંગતી હતી સરકાર, અને પ્રણવદાએ ફાઇનલી યસ, હા, અને માટે અહીંયા કીધું કે પ્રભાવક મહેસૂલી ખાધ એટલે શું? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. પ્રભાવક મહેસૂલી ખાધ ઇક્વલ ટુ કે ભાઈ તમે જે એકચ્યુઅલીમાં મહેસૂલી ખાધ જુઓ છો બજેટની, યસ, એ તમને મોટી દેખાય છે, વાંધો નહીં, પણ સામે અમે જે લાખો કરોડ રૂપિયા રાજ્યોને સંઘ પ્રદેશોને આપીએ છીએ તો એમાંથી લોકો મૂડી ખર્ચ જ કરે છે ને. તો ખરેખર બધોય મહેસૂલી ખર્ચ ન ગણાવવો જોઈએ, તો મહેસૂલી ખાધમાં ના આવવું જોઈએ કે યસ, સંઘ દ્વારા રાજ્યો, સંઘ પ્રદેશો તથા અન્ય એજન્સીઓને મૂડીઓના સર્જન હેતુથી
સર્જન હેતુથી અપાતી ગ્રાન્ટ. નામે એને આપી દીધું. ત્યાં પ્લાન એસિસ્ટન્સ લખ્યું હતું આપણે, તો અહીંયા કહી દીધું ના ના ના, એકચ્યુઅલી તો એ કે મૂડીઓના સર્જન પેટે અમે આપીએ છીએ, તો એ લાખો કરોડો રૂપિયા મહેસૂલી ખાધમાંથી બાદ કરી દીધા. પછી કીધું કે ના ના, તમે એકચ્યુઅલી કે પ્રભાવક મહેસૂલી ખાધ જુઓ. એ કે મોદી સાહેબ કે ભાઈ બધું ચાલ્યું આવ્યું છે, તો મારે શું કામ એને કરવું જોઈએ? બરાબર છે. મારે બી મહેસૂલી ખાધ તો એટલી જ આવે છે, કઈ ખોટું તો છે નહીં. ખર્ચાઓ તો આપણે ટીવી વિજ્ઞાપનમાં બધે આપીએ જ છીએ. એ કે ઉત્સવો અલગ અલગ કરીએ છીએ, તો ખર્ચા તો થવાના છે. ગરીબ કલ્યાણ મેળો ને બરાબર છે, આ ઉત્સવ ને તે ઉત્સવ ને બધું કરીએ છીએ, ખર્ચ તો રહેવાનો છે. કે તો મહેસૂલી ખાધ તો મારે વધારે રહેવાની છે. તો પણ કે ના 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 ના, મહેસૂલી ખાધ આ જોવા જેવી જ નથી. આ જુઓ એકચ્યુઅલી. ક્લિયર છે? બસ આવું છે. બાકી ઇકોનોમીમાં 2011 પહેલા બરાબર છે, આવી કોઈ ખાધ નામની વસ્તુ નહોતી. ક્લિયર? યસ. તો ધીસ ઇઝ ધ રિયાલિટી. ઓકે, હાઉ ડુ આઈ હાઇલાઇટ ઇટ? નહીં થાય. Should I go with this? નહીં, અહીંયા બી નથી. કાંઈ વાંધો નહીં, પેનથી જ મારે. ઓકે, અને આ ખાધને લઈ 14મું નાણાં પંચ જે હતું, વાયવી રેડ્ડી જેના અધ્યક્ષ હતા, ક્લિયર છે? યસ, એમને આ ખાધને એબોલિશ કરવાની, રદ કરી દેવાની ભલામણ કરેલી હતી. યસ, કરેલી હતી. 14મું નાણાં પંચ જે વાયવી રેડ્ડી એના અધ્યક્ષ હતા, એમને કીધું કે ભાઈ આ ખોટી જ વસ્તુ છે. ક્લિયર છે? આવી કઈ ખાધ જેવી વસ્તુ દુનિયાના ઇકોનોમિક્સમાં ક્યાંય નથી. અને ઇનફેક્ટ ભારતના બજેટમાં બી જે એક્સપેન્ડિચરને લઈ અને જોગવાઈઓ છે, એમાં બે જ વસ્તુ છે, રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર. તો પછી આ નવી કોઈ વસ્તુ શું કામ એને આર્ટિફિશિયલી ક્રિએટ કરવામાં આવે, એની બીજી વિસ્તૃત વાત નથી કરવી, કારણ કે કોઈ તમારા કામની નથી. યસ, તો અહીંયા સિમ્પલી એક વસ્તુ હું લખી દઈશ કે 14th ફાઇનાન્સ કમિશન દ્વારા 14th ફાઇનાન્સ કમિશન દ્વારા પ્રભાવક મહેસૂલી ખાધને એબોલિશ કરવાની, રદ કરવાની. રદ કરવાની એટલે ઝીરો કરવાની એવું નથી સમજવાનું. એબોલિશ કરવાની ભલામણ કરેલ હતી. ઘણા બધા સાહેબો એવું કહે છે કે ફાઇનાન્સ કમિશનની ભલામણો સરકાર પર બંધનકારી હોય છે. ના, ફાઇનાન્સ કમિશનની ભલામણો સરકાર પર બંધનકારી હોતી નથી. ભલામણ માટે જ શબ્દ થયો છે, પણ જનરલી સરકાર બધી ભલામણો સ્વીકારી લેતી હોય છે, કારણ કે એ લોકો જે છે એ બધા એક યસ લોકો હોય છે માટે. તો આ એક વસ્તુ થઈ ગઈ. તમે આ એક વસ્તુ જુઓ ત્યાં સુધીમાં આઈ થિંક માઇક ચેન્જ કરી લો, કારણ કે મને આમાં એવું દેખાઈ રહ્યું છે કે આગળ જતા એ હેરાન કરશે. હલો હલો, યસ. સારું, લો ભાઈ, આદ વચ્ચે ભાઈ માઇક ચેન્જ કર્યું છે. ઓકે, હવે આઈ થિંક પ્રોપર અવાજ આવતો હશે. આ થઈ પ્રભાવક મહેસૂલી ખાધની વાત. 3 પોઈન્ટ યાદ રાખવાના જરૂર છે. સી રંગારાજન કમિટી ઓન પબ્લિક હેલ્થ એક્સપેન્ડિચર દ્વારા એનો પહેલી વખત ખ્યાલ આપવામાં આવ્યો હતો, પણ એમને નામ આપ્યું હતું એડજસ્ટેડ રેવન્યુ ડેફિસિટ. 2011-12ના કેન્દ્રીય બજેટમાં સૌપ્રથમ વખત આ ખાધને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. ક્લિયર છે? અને યસ, એનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ, ઇવન ઘરેલું આંગણે જે આપણા અર્થશાસ્ત્રીઓ હતા અને એક્સપર્ટ હતા, એ કહેતા હતા કે ભાઈ આટલી બધી મહેસૂલી ખાધ આવે એ બહુ ખોટી વસ્તુ છે. અને એ ટાઈમે મહેસૂલી ખાધ આવે એમાંનું રીઝન એ હતું કે દુનિયાભરના દેશો જે છે એ મંદી હતી. 2008-9ની જે મંદીનો માહોલ હતો, ભાઈ એ ટાઈમમાં સ્વાભાવિક છે સરકારે ખર્ચ વધુ કર્યો હોય, સરકારે ટેક્સમાં રાહત આપી હોય, તો મહેસૂલી ખાધ કે
વધારે આવી તો સ્વાભાવિક છે, સરકારે ખર્ચ વધુ કર્યો છે, ઉપર જતા ટેક્સમાં રાહત આપી છે, તો આવક ઓછી કરીને ઉપર જતા ખર્ચે કર્યો તો સ્વાભાવિક છે કે મહેસૂલી ખાધ વધારે આવે. પણ સ્ટીલ બરાબર છે, યસ, પ્રભાવક મહેસૂલી ખાધ નામનું એક નવું બરાબર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ દુનિયા સમક્ષ લાવવામાં આવ્યું હતું. તો આ હતી તમારી ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. ઓકે, નેક્સ્ટ છે રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધના અલગ અલગ બહુ બધા ફોર્મ્યુલાસ છે. ક્લિયર છે? તમે ઘણી વખત જોશો તો કંઈક અલગ કે ત્રીજી જગ્યાએ કંઈક અલગ કીધું હોય, ડોન્ટ વરી, અહીંયા આપણે દરેક ફોર્મ્યુલા જે છે એ મેથેમેટિક્સના ગણિતના સૂત્રોની માફક જે છે એ જોઈ લેવાનું છે. ઓકે, યાદ કરો, અંદાજપત્રમાં આવકની વાત કરીએ તો મહેસૂલી આવકમાં શું હતું? કરપાત્ર આવક, બિનકરપાત્ર આવક. ઓકે, મૂડી આવકની અંદર શું હતું? તો કે ઋણ હોય એવી મૂડી આવક, ઋણ ન હોય એવી મૂડી આવક. પોઈન્ટ ઇઝ ક્લિયર? અને અંદાજપત્રના ખર્ચાઓની વાત કરીએ તો શું કહી શકાય? મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. અંદાજપત્રનો ખર્ચ કહું તો મહેસૂલી ખર્ચ ને મૂડી ખર્ચ, અને અંદાજપત્રની આવક કહું તો મહેસૂલી આવક ને મૂડી આવક. મૂડી આવકમાં બે આવક જાય છે આગળ જતા, ઋણ હોય એવી અને ઋણ ન હોય એવી. તો રાજકોષીય ખાધ એટલે શું? તો એનો પહેલી વસ્તુ જે યાદ રાખવા જેવી છે, અંદાજપત્રમાં ઋણ ન હોય એવી તમામ આવકો અંદાજપત્રના કુલ ખર્ચ કરતા, કુલ જાવકો કરતા શું હોય? ઓછી હોય. પેલા આવક લીધું છે, આવક છે એ ઓછી છે ખર્ચ કરતા. નેગેટિવ સાઇન, યસ, લખું છું, કોઈ વાંધો નહીં. આ થોડું ધ્યાનથી સમજજો, અહીંયા થોડી અટપટી વસ્તુ છે અને લોકોને કન્ફ્યુઝ થાય છે. અંદાજપત્રની ઋણ ન હોય એવી તમામ આવકો, ઋણ ન હોય તેવી તમામ આવકો, આવક કરતા જાવક વધુ છે, કરતા અંદાજપત્રની કુલ જાવકો મતલબ ખર્ચાઓ, અંદાજપત્રની કુલ જાવકો ખર્ચાઓ શું હોય? વધુ હોય. અંદાજપત્રમાં ઋણ ન હોય એવી તમામ આવકો કરતા અંદાજપત્રની કુલ જાવકો ખર્ચાઓ જે છે એ વધુ હોય. હવે અંદાજપત્રમાં તો એની ફોર્મ્યુલા આ રીતે લખી શકાય. યસ, અંદાજપત્રમાં ઋણ ન હોય તેવી તમામ આવકો. ઓકે, ઋણ ન હોય એવી તમામ આવકો કરતા કુલ જાવકો માઇનસ અંદાજપત્રની કુલ જાવકો, ઇન શોર્ટ ખર્ચાઓ. ઓકે, ઋણ ન હોય એવી આવકો લઈએ તો શું થાય? કુલ ખર્ચાઓ. કુલ ખર્ચાઓ શું થાય અંદાજપત્રના? મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ બે જ થવાના ને ખર્ચાઓમાં, ટોટલ ખર્ચાઓ. પણ ઋણ ન હોય એવી આવકો ગણો તો તમે, અંદાજપત્રની ઋણ ન હોય એવી આવકો. તો એક તો મહેસૂલી આવક સરકાર પર ઋણ ગણાય, આપણે ટેક્સ દઈએ એ સરકાર ઉપર ઋણ છે, સરકાર આપણે પાછો દે છે ના. કોઈ બી ટેક્સની આવક, કે લેટ સે ફોર એક્ઝામ્પલ સરકાર જે છે, યસ, એને લેટ સે કોઈને લોન આપી હોય કોઈ રાજ્યને, અને રાજ્ય સરકાર હવે એ લોનનું વ્યાજ આપતું હોય તો એ સરકાર ઉપર ઋણ ગણાય? ના, ન ગણાય. ક્લિયર? સરકારને માનો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી કોઈ દાન મળે, ક્લિયર છે, સરકારને કોઈ ગ્રાન્ટ મળે તો આ બધું ઋણ કહેવાય? ના, એને પાછું નથી ચૂકવવાનું થતું. લેટ સે ફોર એક્ઝામ્પલ સરકારને આરબીઆઈ અને જાહેર સાહસો જે છે એ ડિવિડન્ડ આપે છે તો એ સરકાર પર ઋણ ગણાય? ન ગણાય. તો મહેસૂલી આવકો તો સરકાર ઉપર ઋણ નથી ગણાતી, એ તો આપણને ખબર છે. યસ, તો અહીંયા પેલા તો આગળ માઇનસ સંજ્ઞા. યસ, ઋણ સંજ્ઞા ખાધ સૂચવે છે. પોઈન્ટ ઇઝ ક્લિયર? હવે સ્ટેપ બાય સ્ટેપ, માનો કે આ માઇનસ અંદર લઈ જઈએ તો શું થશે?
માઇનસ અંદર લઈ જાઓ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ પાછળ માઇનસ થઈને જશે. તો અંદાજપત્રના કુલ ખર્ચાઓ યસ માઇનસ અંદાજપત્રમાં ઋણ ન હોય એવી આવકો. પત્રમાં ઋણ ન હોય તેવી આવકો. આ પણ એક ફોર્મ્યુલા થઈ. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, હવે આને થોડુંક સાદું રૂપ આપો જી. ચાલો સાદું રૂપ આપીએ, મેથ્સ વાળા છોકરાઓને મજા આવશે. ઓકે, માઇનસ ઋણ ન હોય એવી આવકો, મહેસૂલી આવકો, યસ, પ્લસ ઋણ ન હોય તેવી મૂડી આવકો. યસ, આ ફોર્મ્યુલા પણ સાચી છે. ત્રણે ત્રણ ફોર્મ્યુલા સાચી છે. બરાબર છે? યસ, અંદાજપત્રમાં ઋણ ન હોય તેવી તમામ આવકો અને અંદાજપત્રના કુલ ખર્ચાઓ વચ્ચેનો તફાવત ઋણ હોય તો એ રાજકોષીય ખાધ. અંદાજપત્રના કુલ ખર્ચાઓ અને અંદાજપત્રમાં ઋણ ન હોય એવી તમામ આવકો એમને વચ્ચેનો તફાવત ધન હોય તો પણ એ રાજકોષીય ખાધ છે. અને યસ, આગળ જતા એનું સાદું રૂપ આપીએ તો આ કરીએ તો આ પણ ફોર્મ્યુલા સાચી જ છે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. હવે તમે એક વસ્તુ વિચાર કરો, જો ખર્ચા તો અહીંયા બધા આવી ગયા ને, અહીંયા મહેસૂલી આવક આવી ગઈ, કુલ ખર્ચામાં મહેસૂલી ખર્ચો આવી ગયો, કુલ ખર્ચામાં મૂડી ખર્ચો આવી ગયો અને મૂડી ખાતામાં ઋણ ન હોય એવી તમામ આવકો આવી ગઈ. તો હવે બજેટનો કયો ભાગ બાકી રહ્યો? બજેટનો કયો ભાગ બાકી રહ્યો? તો કે અંદાજપત્રની મૂડી આવકો, પણ કઈ? ઋણ હોય એવી મૂડી આવકો. તો અહીંયા તમારા રાજકોષીય ખાધનો એક બીજો કોન્સેપ્ટ જે નીકળીને આવે છે એ છે કે રાજકોષીય ખાધ એ જે તે નાણાકીય વર્ષમાં સરકારે લેવાના થતા કુલ ઋણ બરાબર છે, અથવા તો નાણાકીય વર્ષમાં સરકારે લેવાના થતા કુલ ઋણ જે છે એ જ તમારી રાજકોષીય ખાધ છે. તો રાજકોષીય ખાધની આ ત્રણેય ફોર્મ્યુલા તમારે ગમે રીતે પૂછે યાદ રાખવાની. અને રાજકોષીય ખાધનો એક ડિફરન્ટ વાત કરીએ. યસ, ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાધ, પોઈન્ટ નંબર 2. પોઈન્ટ 1 તમે જોઈ લીધો, બરાબર? બધી જગ્યાએ બધી બુકોમાં આપ્યો છે. પોઈન્ટ 2 શું કહે છે? અલ્ટિમેટલી રાજકોષીય ખાધ એ શું છે? તો કે જે તે નાણાકીય વર્ષમાં સરકારે લેવાના થતા કુલ ઋણ. એ પણ એમ કે તો પણ સાચું છે. રાજકોષીય ખાધ એ જે તે નાણાકીય વર્ષમાં સરકારે લેવાના થતા કુલ ઋણનો નિર્દેશ કરે છે. પોઈન્ટ ઇઝ ક્લિયર? સરકારે લેવાના થતા ટોટલ ઋણ જે છે એની વાત કરે છે. તો સરકારે લેવાના થતા કુલ ઋણ ક્યાં થાય? તો કે ઘરેલું બજારમાંથી લીધેલું ઋણ, આરબીઆઈ પાસેથી પેલું વેજ એન્ડ મીન્સ ઓફ એડવાન્સ અંતર્ગત લીધેલું ઋણ અને વિદેશમાંથી લીધેલા ઋણ. ક્લિયર? તો એ પણ રાજકોષીય ખાધની જ ફોર્મ્યુલા થશે. રાજકોષીય ખાધ અર્થાત સરકારે લેવાના થતા કુલ ઋણ. તો કે ઘરેલું બજારમાંથી લીધેલા ઋણ પ્લસ આરબીઆઈ પાસેથી લીધેલા ઋણ. યસ, પ્લસ આંતરરાષ્ટ્રીય કક્ષાએથી વિદેશમાંથી લીધેલા ઋણ.
વિદેશમાંથી યસ અને ઘરેલું બજારમાંથી લીધેલા ઋણ એટલે સ્મોલ સેવિંગ્સ ના મારફતે પ્રોવિડન્ટ ફંડ ના મારફતે ક્લિયર છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ઇસ્યુ કરી અને બેંકો પાસેથી યસ એક્ઝામ્પલ નાની બચતો યસ પ્રોવિડન્ટ ફંડ ગવર્મેન્ટ સિક્યુરિટી મારફતે બેંકો પાસેથી કે પછી અન્ય નાણાકીય સંસ્થાનો પાસેથી ઇન્સ્યોરન્સ કંપની જેને જેને ગવર્મેન્ટ સિક્યુરિટી લીધી હોય ગવર્મેન્ટ સિક્યુરિટી યસ એ તમામ આવી જાય યસ આ તમને એક્ઝામ્પલ આપ્યું આરબીઆઈ પાસેથી ફોર એક્ઝામ્પલ WMA વેઝ એન્ડ મીન્સ ઓફ એડવાન્સ હેઠળનું ઋણ અને વિદેશમાંથી તો વિદેશમાંથી ડિપેન્ડ કરે કે કઈ કોઈ માનો કે ફોરેનની ગવર્મેન્ટ છે યસ એને કોઈ આપણી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદી હોય એ તો જો કે અહીંયા જ આવી જશે પણ ટુ બી સ્પેસિફિક અહીંયા વર્લ્ડ બેંક જેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાનો એક એક્ઝામ્પલ છે બરાબર છે યસ જાપાન પાસેથી આપણે નથી બુલેટ ટ્રેનનું લીધું યસ તો એ પણ કહી શકાય તો રાજકોષીય ખાધની અનધર ફોર્મ્યુલા આ પણ થશે આ ભૂલતા નહીં ક્લિયર ઘણી બધી એક્ઝામોમાં આ વસ્તુ પૂછેલી છે ઇન્ક્લુડિંગ યુપીએસસી પોઈન્ટ ઇઝ ક્લિયર રાજકોષીય ખાધ આ રીતે પણ જોવામાં આવે છે યસ હજી એક રીતે પણ ફોર્મ્યુલા થાય રાજકોષીય ખાધ પોઈન્ટ નંબર 3 બાય ધ વે અમે બધું લખીને આપ્યું જો ચિંતા ના કરતા પણ મને એ વાંચી જવું નથી ગમતું અને એ ભણાવવાનું પણ નહીં ઉચિત ગણાય યસ માટે હું અહીંયા વર્ક કરી રહ્યો છું સોરી રાજકોષીય ખાધ ફિસ્કલ ડેફિસિટ પોઈન્ટ નંબર 3 ઓકે પોઈન્ટ નંબર 3 શું કહે છે તો રાજકોષીય ખાધની ફોર્મ્યુલા શું હતી કે ભાઈ રાજકોષીય ખાધ અંદાજપત્રમાં ઋણ ન હોય એવી તમામ આવકો અને અંદાજપત્રના કુલ ખર્ચાઓ વચ્ચેનો તફાવત ઋણ હોય અને આગળ જતા આપણે એને ફોર્મ્યુલામાં શું કર્યું અંદાજપત્રનો કુલ ખર્ચ માઇનસ અંદાજપત્રમાં ઋણ ન હોય એવી તમામ આવકો અને ઋણ ન હોય એવી તમામ આવકોમાં આપણે જોયું હતું કે મહેસૂલી આવક પ્લસ યસ ઋણ ન હોય એવી મૂડી આવક આ ફોર્મ્યુલા આપણે જોઈ હતી યસ તો ચલો હવે આ ફોર્મ્યુલાથી કન્ટિન્યુ કરીએ રાજકોષીય ખાધ અર્થાત અંદાજપત્રનો કુલ ખર્ચ યસ માઇનસ યસ અંદાજપત્રમાં ઋણ ન હોય તેવી તમામ આવકો સેમ ફોર્મ્યુલા આપણે લઈને આવ્યા છીએ અગાઉ જે હતું એ જ હવે આને એક્સટેન્ડ કરીએ અંદાજપત્રનો કુલ ખર્ચ એટલે શું મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ યસ મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ યસ માઇનસ અહીંયા શું થશે અંદાજપત્રમાં ઋણ ન હોય એવી તમામ આવકો મહેસૂલી આવક છે અંદાજપત્રમાં સરકાર પર ઋણ નથી પણ મૂડી આવકમાં
તો દરેક મૂડી આવક એવું નથી કે ઋણ ના હોય, સ્પેસિફિકલી મૂડી આવકમાં એક જોગવાઈ છે ઋણ ન હોય એવી મૂડી આવકો. તો અહીંયા કહીશું મહેસૂલી આવકો, યસ, પ્લસ ઋણ ન હોય તેવી મૂડી આવક. આ જ ફોર્મ્યુલા થશે ને? યસ, ફોર્મ્યુલા તો આ જ થવાની છે. તેવી મૂડી આવકો. યસ. હવે આગળ જતા હજી આનું સાદું રૂપ આપશે, પણ અહીંયા એક લિમિટેડ કેસ થઈ જશે, હમણાં તમને કહી દઈશ, પણ એનસીઆરટી માં આપ્યું છે માટે મારે તમને સમજાવવું જરૂરી બની જાય છે. મહેસૂલી ભેગું કરો અને મૂડી ખર્ચ અને મૂડી આવક ભેગું કરો. મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. આ સંજ્ઞા માઇનસ ની આવે છે તો આ બંને માઇનસ થઈ જશે. યસ, ઓકે. અગેન આ સંજ્ઞા તો અહીંયા પ્લસ રહેવાની છે, મૂડી ખર્ચ પહેલા રાખીએ તો પ્લસ શું થશે? સોરી ગાઈઝ, મારા અક્ષરના કારણે હું અગેન માફી ચાહું છું, પણ અહીંયા આમ ટેકો દઈએ ને ત્યારે એ હલી જાય છે માટે. ઓકે, મૂડી ખર્ચ માઇનસ ઋણ ન હોય તેવી મૂડી આવકો. આવકો. યસ. આ યેલો લાઈન તમે સમજી શકો એટલા માટે રાખેલી છે. મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. નોર્મલી તમે શું કહો છો? મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. નોર્મલી શું કહીશું? એ મહેસૂલી ખાધ. મેં કીધું એક કેસમાં જ પોસિબલ છે, એનસીઆરટી માં એ વસ્તુ લખી નથી, પણ ઇકોનોમિક્સની બીજી રેફરન્સ બુકોમાં લખેલી છે. તો અગેન હવે એક ફોર્મ્યુલા થશે. આ શું થશે? મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. મહેસૂલી ખાધ પ્લસ મહેસૂલી સ્લીપ ઓફ ટંગ મૂડી. મૂડી ખર્ચ માઇનસ ઋણ ન હોય તેવી મૂડી આવકો. યસ. પણ આ ફોર્મ્યુલા ક્યારે સાચી પડશે ખબર તમને? હજી છેલ્લી ફોર્મ્યુલા આપણે લખી ને એ એક જ કેસમાં સાચી પડે, બજેટમાં મહેસૂલી ખાધ આવતી હોય તો. યસ, બજેટમાં જો બજેટની અંદર મહેસૂલી ખાધ આવતી હોય તો જ આ ફોર્મ્યુલા સાચી છે. એનસીઆરટી માં ફોર્મ્યુલા આપીને મૂકી દીધું છે. માનો કે ગુજરાતનું જ એક્ઝામ્પલ લઈએ તો ગુજરાતના છેલ્લા 1 કે 2 વર્ષની મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ 2 વર્ષ પહેલા તમે જોશો તો ગુજરાતના લગભગ બધા બજેટમાં મહેસૂલી ખાતામાં પુરાંત આવતી, પણ છતાંય રાજકોષીય ખાધ આવતી હતી, કારણ કે મૂડી ખાતામાં સરકારનો ખર્ચ જે છે એ વધારે હતો કમ્પેર ટુ આવક. કારણ કે મહેસૂલી ખાતામાં જે પુરાંત હતી એ પછી મૂડીમાં ખર્ચ કરતું હતું, બીકોઝ ઓફ ગુજરાતની રેવન્યુ પહેલેથી સારી રહી છે એટલા માટે. તો આ ફોર્મ્યુલા એનસીઆરટી માં આપેલી છે બાય ધ વે આ ફોર્મ્યુલા, પણ યસ આ ફોર્મ્યુલા આ ક્યારે સાચું છે? જો અંદાજપત્રમાં મહેસૂલી ખાધ ઉદ્ભવતી હોય ત્યારે જ આ ફોર્મ્યુલા સાચી ગણાય. અંદાજપત્રમાં બેસીને લખી દો. યસ, ઓકે. અંદાજપત્રમાં મહેસૂલી ખાધ ઉદ્ભવતી હોય
ત્યારે જ આ બાબત સાચી ગણાશે. જો મહેસૂલી પુરાંત ઉદ્ભવતી હોય તો મહેસૂલી પુરાંત ઉદ્ભવતી હોય તો પછી આ કેસ સાચો ગણાશે નહીં. પોઈન્ટ ઇઝ ક્લિયર. તો ધીસ ઇઝ ધ થર્ડ પોઈન્ટ ફોર રાજકોષીય ખાધ. અને અહીંયા આગળ જતા હજી એક સ્ટેટમેન્ટ બની શકે છે. બોલો, બનાવું સ્ટેટમેન્ટ? ચલો બનાવીએ. કન્ટિન્યુ. અહીંયા આય ભાઈ. હા, રાજકોષીય ખાધ .3 કન્ટિન્યુ. ઓકે, શું ફોર્મ્યુલા આવી હતી રાજકોષીય ખાધની? which is equal to મહેસૂલી ખાધ પ્લસ કેપિટલ એક્સપેન્ડિચર મૂડી ખર્ચ માઇનસ ઋણ ન હોય તેવી મૂડી આવકો. ધેટ્સ ઓલ. હવે એક વસ્તુ વિચાર કરો કે રાજકોષીય ખાધમાં મહેસૂલી ખાધ આવી ગઈ ને, મહેસૂલી ખાધ આવી ગઈ પ્લસ આગળ જતા મૂડી ખાતાનો જે હિસાબ છે એ જોવાનો. હવે અહીંયા એવું થાય, જસ્ટ સમજવા માટે, કે રાજકોષીય ખાધ 100 છે, બરાબર છે? 100 જેટલી રાજકોષીય ખાધ આવે છે, 70 જેટલી મહેસૂલી ખાધ આવે છે, અને આ તફાવત 30 જેટલો આવે છે. તો અહીંયા ઇન્ડિકેટ શું કરે? એક કેસમાં 70 છે અને આ બેનો તફાવત 30 છે અને 100 આવે છે, અને બીજા કેસમાં આ બે વચ્ચેનો તફાવત 50 છે અને આ 50 આવે છે. તો એવું અહીંયા કહેવા માંગે છે કે જો મહેસૂલી રાજકોષીય ખાધનો મોટો હિસ્સો મહેસૂલી ખાધના પરિણામે થતો હોય, જો રાજકોષીય ખાધનો મોટો હિસ્સો, મેં પહેલો કેસ કીધો, બે કેસમાં રાજકોષીય ખાધ 100 જ છે, એક કેસમાં આ 70 છે અને આ ડિફરન્સ 30 નો છે, બીજા કેસમાં આ 50 છે અને આ ડિફરન્સ 50 નો છે. તો એક કેસમાં શું થયું? મહેસૂલી ખાધ રાજકોષીય ખાધના 70% થઈને બીજા કેસની અંદર કીધું એમ 50% થઈ. તો એવું કહે છે કે જો રાજકોષીય ખાધનો મોટો હિસ્સો મહેસૂલી ખાધના કારણે આવતો હોય તો એવું સૂચવે છે કે સરકાર, ક્લિયર છે, જે નવા ઋણ લે છે, યસ, એનો મોટો હિસ્સો પોતાના રોજિંદા ખર્ચાઓ પાછળ, વપરાશ ખર્ચ પાછળ ઉપયોગ કરે છે, નહીં કે નવા ઇન્વેસ્ટમેન્ટ પર. આ એનસીઆરટી માં બેઠી લાઈન આપેલી છે, સમજાવું છું, જો આગળ ખ્યાલ આવી જશે, લખીશ ને એટલે. જો રાજકોષીય ખાધનો મોટો હિસ્સો મહેસૂલી ખાધના કારણે હોય તો તે સૂચવે છે, વોટ ઇટ ઇન્ડિકેટ્સ, શું સૂચવે છે? તે સૂચવે છે કે સરકાર દ્વારા લેવાતા નવા ઋણ, જે તે વર્ષમાં નવા ઋણનો મોટો ભાગ ક્યાં જાય છે? વપરાશ ખર્ચ, કન્ઝપ્શન એક્સપેન્ડિચર, રોજિંદો ખર્ચ, રોજિંદો વપરાશ ખર્ચ વધારે પ્રોપર, કારણ કે મહેસૂલી ખર્ચ તો એ જ છે ને, તમારા રોજિંદી આવકને, રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે સક્ષમ નથી, પર્યાપ્ત નથી, તઈ તો તમારે ત્યાં મહેસૂલી ખાધ આવી. અને હવે રાજકોષીય ખાધમાં મોટા ભાગે મહેસૂલી ખાધ જ છે. તો ઇટ મીન્સ શું થયું કે તમે રાજકોષીય ખાધ મીન્સ શું કે સરકાર દ્વારા લેવાના થતા કુલ જે કોઈ પણ ઋણ છે એ, પણ હવે આ કુલ ઋણમાં મોટા ભાગનો હિસ્સો મહેસૂલી ખાધનો છે. તો
એ સૂચવે છે કે સરકાર દ્વારા લેવાતા નવા ઋણનો મોટો ભાગ રોજિંદો વપરાશ ખર્ચ પૂરો કરવામાં જતો રહે છે. યસ, રહે છે, નહીં કે નવા રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ, નવા રોકાણો તરફ. જો અહીંયા શું કીધું, રાજકોષીય ખાત એટલે જે તે વર્ષમાં થતા લેવાન થતા ઋણ. હવે ઋણ કાંઈ ખોટું નથી. આપણે શાસ્ત્રમાં નહીં કીધું દેવું કરીને ઘી પીવું જોઈએ. તો ઋણ લે એનો મીનિંગ એવો નથી કે સરકાર ખરાબ છે, ખોટી છે, સરકારનું પ્રોપર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી. દર વખતે એવું નથી કે ઋણ લે તો એ ખોટી જ વસ્તુ છે. પણ નવા ઋણ લ્યો, એ ઋણથી તમે રોડ બનાવશો, ક્લિયર છે, એ ઋણથી તમે પાવર પ્લાન્ટ નવા નાખશો, એ ઋણથી તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ રેલવેને મોડર્નાઇઝ કરશો, એ ઋણથી તમે તમારી એરપોર્ટ કનેક્ટિવિટી સારી કરશો, એ ઋણથી તમે સ્કિલ ડેવલપમેન્ટની કામગીરી કરશો, તો એ આગળ જતા ઇકોનોમીમાં બહુ પોઝિટિવ સાઇન લાવશે. ઇનફેક્ટ એવું કહેવામાં આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રોડ, રેલવે, બ્રિજ, ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન કે કોઈ પણ શિક્ષા, હેલ્થ, આ બધામાં 1 રૂપિયો તમે ઇન્વેસ્ટ કરો છો તો એ આગળ જતા તમને 4.82 અંદાજે, અલગ અલગ એસ્ટિમેટ છે, કોઈ એમ કહે છે 5, કોઈ કહે છે 6, કોઈ પણ વર્લ્ડ બેંક એવું કહે છે કે અંદાજે 4.82 જેટલું રૂપિયાનું રિટર્ન આપે છે 1 રૂપિયો ઇન્વેસ્ટ કરશો તો. તો નવા ઋણ લ્યો તો એના માટે તમે એ નવા ઋણને તમે નવા ઇન્વેસ્ટમેન્ટમાં નાખો. મોટો પ્લાન્ટ નાખશો ત્યાં રોજગારીનું સર્જન નહીં થાય, એ પ્લાન્ટ આગળ જતા ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે તો ત્યાં આગળ. યસ, તો નવા ઋણ લ્યો તો એને તમે ઇન્વેસ્ટમેન્ટ તરફ લઈ જાઓ. પણ હવે તમે જોયું એમ કે ભાઈ રાજકોષીય ખાતનો મોટો ભાગ ક્યાં જાય છે, મહેસૂલી ખાતના કારણે આવે. તો રાજકોષીય ખાતનો મોટો હિસ્સો મહેસૂલી ખાતના કારણે હોય તો એ શું સૂચવે છે, મહેસૂલી ખાત જ સૂચવે છે કે રોજિંદી આવક રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે સક્ષમ નથી. સરકારના રોજિંદા ખર્ચા શું છે, પગાર, પેન્શન ને આ બધી વસ્તુઓ. તો એ હવે પછી નવા જે ઋણ લ્યો છો એ જે ઇન્વેસ્ટમેન્ટ તરફ જવા જોઈતા હતા એ બદલે હવે ક્યાં ગયા, રોજિંદો ખર્ચો પૂરો કરવામાં. પોઈન્ટ ઇઝ ક્લિયર. તો આ રીતે રાજકોષીય ખાધના અલગ અલગ 3 ફોર્મ્યુલા છે, બરાબર. યસ, આના સિવાયનું બી આ તો ખરું જ. તમારી બધી બુકોમાં આ લખ્યું હશે, સાહેબો આ જ ભણાવે છે, બરાબર. પણ તલાટી વાળા સાહેબોની પછી કેપેસિટી બહારની છે આ બધી વસ્તુઓ. ક્લિયર છે? ઓકે, ચાલો. હા, આપણે સિરિયસલી તમે દિલ્હીમાં ક્યાંય એવું નહીં જુઓ કે એસએસસી વાળો સાહેબ છે, બરાબર છે, એને યુપીએસસી માં લેક્ચર મળ્યા હોય. શક્ય જ નથી. અને અહીંયા તો સાહેબ સવારે તલાટી, બપોરે બિન સચિવાલય, હાંજના ટાઈમમાં પીએસસી, રાતે જીપીએસસી 1-2. સ્ટ્રેન્જ. ઓકે, આ તમારે અત્યારે કામનું નથી, આના પછીની જે ડેફિસિટ જોઈશું એમાં ખ્યાલ આવશે. પ્રોપર દેખાય છે ને? યસ. અત્યારે જરૂર નથી, હમણાં હું તમને ભણાવીશ ત્યારે કામનું છે. નેક્સ્ટ છે પ્રાથમિક ખાધ, પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટ એટલે શું? આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આનો સવાલ આવ્યો છે ને ત્યારે 90% કેસમાં છોકરાઓ જવાબ ખોટો કરીને જ આવ્યા છે. 90% કેસમાં છે, સાવ બે જ લાઈનની વસ્તુ છે, પણ એની જે ઇમ્પ્લાય કરે ને એમાંથી જે અલગ અલગ વિધાનો નીકળે ને એ બહુ અલગ અલગ રીતે નીકળે છે. પ્રાથમિક ખાધ એટલે શું? તો પ્રાથમિક ખાધ સિમ્પલી એવું કહે છે કે રાજકોષીય ખાધ પ્રાથમિક ખાધ એટલે રાજકોષીય ખાધ માઇનસ ચાલુ નાણાકીય વર્ષમાં અથવા જે તે નાણાકીય વર્ષમાં સરકારે ચૂકવવાનું થતું ચોખ્ખું વ્યાજ. હવે ચોખ્ખું વ્યાજ એટલે શું? તો સરકારે પોતે લોન આપી હોય ને લોન ઉપર એને વ્યાજ મળતું હોય. યસ, તો બિન કરપાત્ર મૂડી આવકમાં આપણે નહોતું લખ્યું, પણ સરકારે હવે પોતે લોન લીધી હોય તો વ્યાજ ચૂકવવાનું થતું હોય, તો સરકારને મળવાપાત્ર વ્યાજ છે પ્લસ માઇનસ સરકારને ચૂકવવા પાત્ર વ્યાજ એટલે થશે ચોખ્ખું વ્યાજ. તો કે નાણાકીય વર્ષમાં સરકારે ચૂકવવાનું થતું ચોખ્ખું વ્યાજ.
અને હા, તમારામાંથી કોઈ એમ કહેતા હશે કે સાહેબ તમે આ બધી વાતો કરો છો આમ ભણાવવાની તેમ ભણાવવાની, મારા કન્ટેન્ટની હું ગેરંટી આપું છું. જાઓ તમ તારે. હા, આ ઓન રેકોર્ડ બોલી રહ્યો છું. જે જગ્યા આપી છે બરાબર, 4 એક્ઝામમાં કીધું લો ભણાવ્યા છે અને એનો પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે. 4 કેસમાં છોકરાઓએ મને કીધું કે સાહેબ અમારો ઓપ્શન સાચો છે, ન કરતા. યાદ રાખજો, આ હું ઓન રેકોર્ડ જવાબદારી સાથે બોલી રહ્યો છું. એમ કહો કે સ્ક્રીનશોટ આપો તો 1 નહીં 2 નહીં 100 સ્ક્રીનશોટ આપી શકું એમ છું કે સાહેબ આ ક્વેશ્ચન ખોટો ન કરતા, અમે પ્રોપર આન્સર આપ્યો છે, કોઈને બાર કાંઈ હળી ના કરતા. ક્લિયર? અને હું અહીંયા આની ગેરંટી આપું છું મારા કન્ટેન્ટ, કારણ કે મેં બધું રેફરન્સ ટેક્સ્ટમાંથી લીધેલું છે કે જેને કોઈ ડિનાય કરી શકશે નહીં. જીપીએસસી તો દૂરની વાત રહી. વ્યાજ, હવે ચોખ્ખું વ્યાજનો મીનિંગ શું થાય? ચોખ્ખું વ્યાજ અર્થાત શું? તો કે સરકારે ચૂકવવાનું થતું વ્યાજ, સરકારને મળવા પાત્ર વ્યાજ માઇનસ સરકારે ચૂકવવાનું થતું વ્યાજ. યસ, સિમ્પલી. હવે જે પોઝિટિવ હોય, ચૂકવવાનું થતું વધારે વ્યાજ હોય તો એ માઇનસ સાઇન આવશે. ક્લિયર છે? પણ અહીંયા આપણે આ માઇનસ જ કરવાનું. અહીંયા પ્લસ માઇનસ જે આવે એ તમારે નથી જોવાનું, રાજકોષીય ખાધમાંથી એ માઇનસ થશે. ક્લિયર? ઓકે. આ ચોખ્ખું વ્યાજનો મીનિંગ આ થાય. અહીંયા શું, માનો કે સરકારને મળવા પાત્ર વ્યાજની રકમ 100 રૂપિયા છે, ચૂકવવાનું થતું 120 થાય, તો આ -20 આવ્યું. પણ તમારી માઇનસ સંજ્ઞા અવગણી દેવાની, તમારે 20 જ અહીંયાથી બાદ કરવાનું છે. ક્લિયર છે? અથવા તો સિમ્પલી એ માઇનસ સંજ્ઞા રાખશો તો શું થશે? ક્લિયર? અહીંયા પ્લસ થઈ જશે અને એ થોડું કોમ્પ્લિકેટેડ આગળ જતા થશે. માટે ચોખ્ખું વ્યાજ એટલે એનો મીનિંગ આ નીકળે, બીજું કઈ અહીંયા ના સમજતા. પ્લસ માઇનસ અહીંયા જે છે એમને જ રાખજો. મારે તમને જે આગળ કોન્સેપ્ટ કહેવાનો છે. રાજકોષીય ખાધ એટલે શું થાય? રાજકોષીય ખાધ એટલે હમણાં શું કહી ગયા? સરકારે જે તે નાણાકીય વર્ષમાં લેવાના થતા કુલ ઋણ. યસ, રાજકોષીય ખાધનો મીનિંગ શું થાય? તો કે યસ, સરકારે જે તે ફાઇનાન્શિયલ યરમાં લેવાના થતા કુલ ઋણ. હમણાં જોઈએ જ ગયા ને? યસ, સરકારે લેવાના થતા કુલ ઋણ. સોરી, યસ, એ રાજકોષીય ખાધ. તો હવે રાજકોષીય ખાધને આગળ જતા તમે ફરીથી ડિફાઇન કરો છો કે ભાઈ હા, આના બદલ આ પણ લખી શકો, મેથ્સમાં આપણે જે લખતા એમ. અને યસ, માઇનસ ફાઇનાન્શિયલ યરમાં સરકારે ચૂકવવાનું થતું ચોખ્ખું વ્યાજ. ક્લિયર? તો એક સ્ટેટમેન્ટ તમારું અહીંયા થઈ ગયું છે પ્રાથમિક ખાધનું, અને જીપીએસસી ની એક્ઝામમાં એ પીવાયક્યુ પણ રહ્યો છે કે સરકારે જે તે નાણાકીય વર્ષમાં લેવાના થતા કુલ ઋણ તથા કુલ ઋણ અને સરકારને જે તે નાણાકીય વર્ષમાં ચૂકવવાના થતા ચોખ્ખા વ્યાજનો તફાવત શું કહેવાશે? પ્રાથમિક ખાધ કહેવાશે, નહીં કે રાજકોષીય ખાધ. ક્લિયર? કુલ ઋણ અને ચૂકવવાના થતા ચોખ્ખા વ્યાજનો તફાવત પ્રાથમિક ખાધ કહેવાશે. ઓકે, હવે અહીંયા થોડુંક આગળ જઈએ. પ્રાથમિક, મેં કીધું એમ ઋણ લેવા ખોટી વાત નથી હો. હા, પણ એ ઋણ ઉત્સવો તાઇફાઓ પાછળ ના જવા જોઈએ, સરકારી વિજ્ઞાપનો જાહેરાતો પાછળ ન થવા જોઈએ, સરકારી કાર્યક્રમો કરવા પાછળ નહીં, પરંતુ એ નવા ઇન્વેસ્ટમેન્ટ તરફ જવા જોઈએ, તો એ સારી વસ્તુ છે. ઓકે, તમે નોર્મલી આ જ ફોર્મ્યુલા લોકો યુઝ કરશે, નોર્મલી તમે જોશો. પણ યસ, એક લેવલ અપ જાઓ તો તમારી જે સેકન્ડ ફોર્મ્યુલા છે આ પણ સાચી છે, આ પણ સાચી છે. એના આધારે વિધાન પણ મેં તમને કીધું. હવે આગળ જઈએ. પ્રાથમિક ખાધ વધુ હોય કે સારું કે ઓછી હોય એ સારું? પ્રાથમિક ખાધ
વધુ હોય તો સારું કે ઓછી હોય તો સારું? પ્રાથમિક ખાદ તમારી વધારે હોય એ સારું વસ્તુ કહેવાય કે ઓછી હોય એ સારું કહેવાય? વિચારો જે અહીંયા શું હશે? તમારી સામે જ જવાબ છે. પ્રાથમિક ખાદ વધુ હોય એ સારું કે ઓછી? આ એક જ ખાદ એવી છે કે ઓછી હોય ને એ સારું. બરાબર. ઇન્ટરવ્યુ પૂછે કે કઈ ખાદ બજેટમાં, બરાબર, સોરી, કઈ ખાદ બજેટમાં વધુ હોય એ સારી? ક્લિયર છે? આ એક જ ખાદ છે કે જે વધુ હોય તો સારી. વધુ હોય તો સારું ગણાશે. કેમ? તમારી સામે જવાબ છે. રિમોટ ક્યાં ગયું? ઇન્ટરેક્ટિવ પેનલ સાથે આવડું મોટું રિમોટ આવ્યું છે, બરાબર છે. ખબર નહીં આટલા બધા બટન શું કામના હશે. ક્લિયર છે? આ નવી ટેકનોલોજીઓ છે બધી. ઓકે, જુઓ આ ક્લિયર છે. વર્ષ 2025-26 નું ભારત સરકારના બજેટના પેલો ફિગર્સ છે કે રૂપિયો ક્યાંથી આવશે. વર્ષ 2025-26 ના બજેટની વાત કરી છે કે રૂપિયો ક્યાંથી આવશે. તો અહીં લખ્યું છે કોર્પોરેશન ટેક્સ, બરાબર. કોર્પોરેટ ટેક્સ છે એમાંથી 17 પૈસા, 100 પૈસામાંથી 17 પૈસા કોર્પોરેટ ટેક્સમાંથી, 22 પૈસા ઇન્કમ ટેક્સમાંથી, 4 પૈસા કસ્ટમ ટેક્સ કસ્ટમ ડ્યુટીઝમાંથી, યુનિયન એક્સાઇઝ ડ્યુટીમાંથી 5 પૈસા, જીએસટી માંથી 18 પૈસા, નોન ટેક્સ રિસિપ્ટ કર ના હોય એ બધાની વાત કરી, નોન ડેટ કેપિટલ રિસિપ્ટ 1 પૈસો, અને બોરોવિંગ એન્ડ અધર લાયબિલિટીઝ ઋણ, બરાબર છે, ઋણની વાત કરી છે. ઋણ 24 પૈસા. જુઓ ભારત સરકારની ક્લિયર છે રૂપિયો ક્યાંથી આવશે. 1 રૂપિયો સરકારની આવક છે તેમાંથી 24 પૈસા તો વ્યાજે લીધેલા છે, ઋણ લીધું છે, ડેટ. 24 પૈસા ડેટ જે તે વર્ષમાં લીધેલા કુલ ઋણની વાત કરી. 2025-26 માં લીધેલા કુલ ઋણ કેટલા? 24 પૈસા. હવે સરકાર માનો કે 1 રૂપિયો ખર્ચ કરે છે, 100 રૂપિયા ખર્ચ કરે છે, તો ખર્ચમાં તમે જુઓ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ પાછળ 16 પૈસા, ડિફેન્સ પાછળ 8 પૈસા, સબસિડી પાછળ, મેજર સબસિડી પાછળ 6 પૈસા, ફાઇનાન્સ કમિશનની ટ્રાન્સફર પાછળ 8 પૈસા, રાજ્યનો જે હિસ્સો છે ટેક્સ અને ડ્યુટીઝમાં એ 22 પૈસા, પેન્શનમાં 4 પૈસા, અન્ય ખર્ચ 8 પૈસા, કેન્દ્ર સરકારની પુરસ્કૃત યોજના છે, ક્લિયર છે, સ્પોન્સર્ડ સ્કીમ, એમાં 8 પૈસા, વ્યાજની ચૂકવણી જો 20 પૈસા, વ્યાજની ચૂકવણી 20 પૈસા. અને યસ, નવા ઋણ કેટલા લીધેલ? નવા ઋણ 24 પૈસા. તો હવે તમે જુઓ સરકારના 24 પૈસામાંથી ક્લિયર છે 20 પૈસા વ્યાજની ચૂકવણીમાં જાય છે. જે તે વર્ષમાં લેવાના થતા કુલ ઋણ, જે તે વર્ષમાં લેવાના થતા કુલ ઋણ 24 પૈસા છે, એમાંથી 20 પૈસા તો મતલબ 100 રૂપિયા 24 રૂપિયા તમે ઋણ લ્યો છો, ડેટ લ્યો છો, દેશી ભાષામાં ઉધાર લ્યો છો, તો ઉધાર લ્યો, દેવું કરો એનો વાંધો નહીં, પણ આ દેવું નવા ઇન્વેસ્ટમેન્ટ તરફ જવું જોઈએ છે. ભારતના કેસમાં ક્યાં જાય છે? જુઓ ત્યાં દેવાની રકમ 20 પૈસા વ્યાજની ચૂકવણીમાં. તમે 24 પૈસા વ્યાજે લો છો ને 20 પૈસા તો અગાઉ આખી પ્રકારની લોન જ થઈ. આ નવી લોન લ્યો છો, એક નવી બરાબર છે, તમારી આવક 100 રૂપિયા છે, એમાંથી 24 રૂપિયા તમે લોન લીધી છે, ઋણ લીધું છે, અને હવે 20 પૈસા તો તમે ઈ અગાઉ જે લોન લીધી છે એનું વ્યાજમાં દઈ દો છો. લોન તો ઊભી જ છે, પાછી આ લોન તો ઊભી જ રહેશે, વ્યાજની ચૂકવણી છે, તો ટોટલ ઇફેક્ટિવ તમે 4 પૈસા છે કે જે નવા ઇન્વેસ્ટમેન્ટ તરફ વાપરા. ક્લિયર છે? યસ. તો નવા ઋણ લે એનો સામે કોઈ જ વાંધો નથી, પણ આ નવું ઋણ વ્યાજની ચૂકવણી ન જવું જોઈએ, નવું ઋણ છે નવા ઇન્વેસ્ટમેન્ટ તરફ જવું જોઈએ. ક્લિયર છે? પ્રાથમિક ખાત વધુ હોય તો સારું કે ઓછી હોય તો
વધુ હોય એ મોર ફેવરેબલ કેસ છે. કેમ કે આ કેસમાં નવા લીધેલા ઋણ છે એ માનો કે જો ઓછી હોય તો પેલો કેસ લઈએ. ચલો, જો ઓછી હોય તો શું થશે? નવું ઋણ માનો કે 24 પૈસા લીધું, બરાબર છે, વ્યાજ જે ચૂકવવાનું છે એ 20 પૈસા છે, 4 જ પૈસા બચ્યા. પણ માનો કે આ નવું 24 પૈસા લીધું હોય, ચૂકવવાનું થતું ચોખ્ખું વ્યાજ 15 પૈસા જ હોત તો તમે 9 પૈસા નવા ઇન્વેસ્ટમેન્ટ પાછળ વાપરી શકતા. જ્યાં હવે તમે 4 જ પૈસા ઉપયોગ કરી શકો. જો પ્રાથમિક ખાધ ઓછી હોય તો શું થાય અને વધુ હોય તો શું થાય? જો ઓછી છે તો નવા લેવાતા ઋણ, સોરી નીચે બેસી જાઉં ભાઈ, હું નહીં દેખાવ, કોઈ વાંધો નહીં, હું કઈ શાહરુખ ખાન તો છું નહીં ભાઈ. એક કામ કરો, નેક્સ્ટ પેજ ઉપર જ કરીએ, નહીં ફાવે. પ્રાથમિક ખાધ વધુ હોય તો સારું કે ઓછી હોય તો? ક્લિયર છે? તો યસ, આનો આન્સર શું થશે? આ એક જ ખાધ વધુ હોય તો સારું, ઉચિત ગણાશે. મેં કીધું એમ દેવું કરવામાં કોઈ વાંધો નથી, પણ એ દેવાને આપણે નવા રોકાણ તરફ જવા જોઈએ છે. આવા કેસમાં સરકારે લીધેલા નવા ઋણ નો મોટો ભાગ નવા રોકાણો, ઇન્વેસ્ટમેન્ટ્સ, ન્યૂ પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ, તરફ જશે. આ કેસ તમને મેં કીધો જુઓ કે તમે નવા ઋણ લીધા 24 પૈસા, કાંઈ વાંધો નહીં, પણ સામે એમાંથી 20 પૈસા તો વ્યાજની ચૂકવણીમાં કરી નાખ્યા, તો શું બેનિફિટ રહ્યો? કાંઈ રહ્યો, 4 પૈસાનો બેનિફિટ રહ્યો ખાલી. અને ઉપર જતા આ તમે વ્યાજ ચૂકવું છે, પેલી લોન તો યથાવત જ છે. ક્લિયર? યસ. તો માટે આ એક જ ખાધ એવી છે એ વધુ હોય તો સારું, નહીં કે ઓછી. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. નેક્સ્ટ છે અંદાજપત્રીય ખાધ. અંદાજપત્રની કુલ આવકો અંદાજપત્રના કુલ ખર્ચાઓ કરતા જાવકો કરતા શું હોય? ઓછી હશે આવક. ત્યારે સિમ્પલ, અંદાજપત્રીય ખાધ એટલે એક જ લાઈનમાં માઇનસ સંજ્ઞા અંદાજપત્રની કુલ આવકો માઇનસ અંદાજપત્રનો કુલ ખર્ચ. આ માઇનસ સંજ્ઞા અંદર લઈ જાઓ, સંજ્ઞા ખાધ સૂચવે છે. યસ. આ જ રીતે તમારે આગળ પછી હવે સાદું રૂપ આપવું હોય તો આપી શકો. અંદાજપત્રનો કુલ ખર્ચ માઇનસ અંદાજપત્રની કુલ આવકો. ધેટ્સ ઓલ. બાકી આમાં કાંઈ, આ તો થિયરિટિકલી ખાલી આપણે ભણીએ છીએ, બજેટમાં ક્યાંય આનો ઉલ્લેખ હોતો નથી, ક્યાંય એટલે ક્યાંય. ક્લિયર? તો આ થઈ તમારી અંદાજપત્રની ખાધ. બધું મેં લખી દીધું છે, બધી વસ્તુઓ, કઈ બાકી નથી રહેતું ને. અંદાજપત્રની સૌથી ગંભીર ખાધ છે મહેસૂલી ખાધ. કેમ? તમે જવાબ તમને સમજાયો. મહેસૂલી ખાધ શેનો નિર્દેશ કરે? અંદાજપત્રમાં મહેસૂલી ખાધ આવી, ઇટ મીન્સ કે ભાઈ સરકારના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા રોજિંદી આવકો પર્યાપ્ત
નથી. ગવર્મેન્ટ્સ ડેઇલી રેવન્યુ રિસિપ્ટ્સ આર નોટ સફિશિયન્ટ ટુ meet government's daily expenditure. Clear? And there is, or simply there has been a gap between government's daily revenue, government's daily revenue receipts and government daily expenditure. પ્રભાવક મહેસૂલી ખાધ વિશે બધી વાત કરી દીધી. રાજકોષીય ખાધમાં પણ યસ મેં બધી વાત કરી દીધી છે. આ બધું ફોર્મ્યુલા આપણે સમજી ગયા છીએ. ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ મેં લખી દીધું છે. રાજકોષીય ખાધ અનધર એંગલથી તમારે જોવી હોય તો આ રીતે જોઈ શકાય. અને કઈ રીતે આવ્યું યસ એ પણ મેં તમને સમજાવ્યું. અહીંયા કીધું જો રાજકોષીય ખાધનો મોટો હિસ્સો લાર્જર શેર લાર્જર પાઈ મહેસૂલી ખાધના લીધે હોય તો શું સૂચવે છે કે સરકારે લીધેલા ઋણનો મોટો ભાગ વપરાશ ખર્ચને પહોંચી વળવા માટે થાય છે, નહીં કે નવા પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરફ. સમજાવી ચૂક્યો છું. પ્રાથમિક ખાધ વિશે પણ વાત કરી ચૂક્યા છીએ. ઓકે, હા આ બી સમજાવી ચૂક્યો છું. ઓકે, આવું એક સ્ટેટમેન્ટ આવે કે પ્રાઇમરી ડેફિસિટ ઇન્ડિકેટ્સ ઇન્ટરેસ્ટ સેન્સિટિવિટી ઓફ ફિસ્કલ ડેફિસિટ. યસ, સિમ્પલ છે કે ફિસ્કલ ડેફિસિટનો કેટલો ભાગ વ્યાજની ચૂકવણીના કારણે છે. પ્રાથમિક ખાધ એટલે શું? જો તમારી સામે લખ્યું છે રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણી. તો રાજકોષીય ખાધનો કેટલો ભાગ વ્યાજની ચૂકવણીના કારણે છે એ ક્યાંથી ઇન્ડિકેટ થાય? પ્રાથમિક ખાધના કારણે. તો આ સ્ટેટમેન્ટ આવે તો સાચું માનજો. ક્લિયર છે? યસ, ઇન્ટરેસ્ટ સેન્સિટિવિટી ઓફ ફિસ્કલ ડેફિસિટ. યસ, રાજકોષીય ખાધનો કેટલો હિસ્સો વ્યાજની ચૂકવણીના કારણે છે એ કેના પરથી માલુમ પડે? તમારી ફિસ્કલ ડેફિસિટ પ્રાઇમરી ડેફિસિટ પરથી. બહુ હાયર લેવલ પર થઈ જશે. ઓકે, અંદાજપત્રીય ખાધની પણ વાત કરી દીધી છે. આમાં કંઈ છે નહીં. ઓકે, ચલો તમારી સામે ક્વેશ્ચન છે. અહીંયા ઘણી બધી ખાધ લખી છે અને કીધું છે કે આ 5 ખાધ પૈકીની કઈ ખાધ વૈધાનિક દરજ્જો ધરાવે છે? આવો સવાલ તો પેલા તો વૈધાનિક દરજ્જો, સ્ટેચ્યુટરી સ્ટેટસ. સાહેબ આવું તો કે એવું જ નથી. પણ હવે બહુ બેઝિક સવાલ છે. 5 ખાધ છે તમારી, બરાબર છે. ફ્રોમ ધ બિલો મેન્શન્ડ ડેફિસિટ્સ how many of the following enjoys statutory status or how many of them are backed by statute? જે રીતે ક્વેશ્ચન આવી રીતે મહેસૂલી ખાધ રેવન્યુ ડેફિસિટ, પ્રભાવક મહેસૂલી ખાધ ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાધ, પ્રાઇમરી ડેફિસિટ પ્રાથમિક ખાધ, અંદાજપત્રીય ખાધ બજેટરી ડેફિસિટ. કેટલી ખાધ? આનો જવાબ થશે ચલો એક સ્ટેચ્યુટરી એટલે કાયદા હેઠળ જોગવાઈ છે. તો ભારતમાં એક કાયદો છે જે આપણે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ, FRBM એક્ટ એન્ડ FRBM રૂલ્સ, એની હેઠળ બનાવેલા રૂલ્સ. ક્લિયર છે? અને આના હેઠળ કઈ ખાધનો ઉલ્લેખ છે? તો યસ, તમારા બજેટમાં જે 4 ખાધ નાણાં મંત્રી તમને બતાવીને દે છે એ રેવન્યુ ડેફિસિટ, અરે બાપ રે, what is this? રેવન્યુ ડેફિસિટ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, ઓકે, પછી ફિસ્કલ ડેફિસિટ અને એ સિવાય પ્રાઇમરી ડેફિસિટ. હવે તમને એમ થાય કે સાહેબ FRBM એક્ટ ની PDF ખોલીએ છીએ તો એમાં તો ખાલી ફિસ્કલ ડેફિસિટનો જ ઉલ્લેખ છે. સાચું છે. FRBM એક્ટ હેઠળ જે રૂલ્સ બનાવ્યા છે એના અંતર્ગત આ ડેફિસિટ અને આ ડેફિસિટનો ઉલ્લેખ છે. અને ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ 2012માં જે સુધારો કર્યો હતો 2011-12 ના બજેટમાં ક્લિયર છે, ફાઇનાન્સ બિલ મારફતે FRBM એક્ટમાં સુધારો દાખલ કર્યો હતો પ્રણવદાએ. ક્લિયર છે ને? ત્યારે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટને પણ વૈધાનિક દરજ્જો મળ્યો છે.
તો યસ, કઈ કઈ ખાત વૈધાનિક દરજ્જો ધરાવે છે? યસ, પ્રભાવક ઓલસો યસ, રાજકોષીય યસ, પ્રાથમિક ખાત ને બજેટરી ખાત આવું તો કઈ છે જ નહીં, તો માત્ર 4. ક્લિયર? યસ. આવો સવાલ સાવ બેઝિક સવાલ, કાંઈ જરૂર જ નહીં ખબર હોવાની કે મહેસૂલી ખાત, પણ આવો સવાલ મૂકી દીધો તો પછી યસ. હા ચાલો, આના પછી કઈ છે નહીં. આ છેલ્લો ક્વેશ્ચન છે. ઓકે, કોઈ નાણાકીય વર્ષ પી નું, ફાઇનાન્શિયલ યર પી નું અંદાજપત્ર રજૂ કરતી વખતે નાણામંત્રી નીચે પૈકીના કેટલા આંકડાઓ પણ સંસદ કે રાજ્ય વિધાનમંડળ સમક્ષ રજૂ કરે છે? એવું કહે છે કે માનો કે 2025-26 નું બજેટ રજૂ કર્યું, તો એ 25-26 ના બજેટના આંકડા તો ચલો રજૂ કરશે, પણ એની સાથે બીજા કયા કયા આંકડા રજૂ કરે છે એ ખબર હોવી જોઈએ. પેલા ગ્રાફ જોશો ને, બરાબર, અલગ અલગ ડેફિસિટ નો, તો 4 અલગ અલગ વસ્તુ, 3 અલગ અલગ ગ્રાફ આપ્યા હશે. જવાબ તમે કહી દીધો, એ 3, પણ કયા કયા? તમે એક વસ્તુ જોશો, બરાબર છે, માનો કે ફાઇનાન્શિયલ યર 2025-26 નું બજેટ છે, તો એક તો વસ્તુ થઈ ગઈ કે 25-26 ના આંકડા હશે. યસ, ફાઇનાન્શિયલ યર 2025-26 ના. હવે બજેટ તો પહેલા આવે છે ને વર્ષની, તો શું હશે બજેટ એસ્ટિમેટ કે ભાઈ 2025-26 માં આપણો ઇન્કમ ટેક્સ રેટ આટલો રહેશે, તો એવો અંદાજ છે કે ભાઈ આટલા લાખ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ માંથી આવશે, આટલા લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ માંથી, આટલા લાખ કરોડ રૂપિયા જીએસટી માંથી, આટલા લાખ કરોડ રૂપિયા ઋણ ન હોય એવી મૂડી આવકમાંથી, કે વોટેવર જે તમે કહો, અંદાજ હશે ને. એડવાન્સમાં તો કોઈ ભગવાન તો છે ને કે એને ખબર હોય, કે કોઈ કાતિમે તકદીર છે ને કે જેને ખબર હોય કે આવતા આ ટાઈમમાં આ થવાનું છે. તો જે તે વર્ષનું બજેટ છે એના બજેટ એસ્ટિમેટ. એનું જે પાછળનું વર્ષ હોય ને, હવે તમે એક વસ્તુ વિચાર કરો, બજેટ ક્યારે રજૂ થાય? 1 ફેબ્રુઆરી. 1 ફેબ્રુઆરી રજૂ થયું, જે 2025-26 નું બજેટ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ રજૂ થયું, પણ એ નાણાકીય વર્ષ તો 2024-25 નું જ છે ને. તો 2024-25 નું વર્ષ જે છે, ક્લિયર છે, હજી પૂરું થઈ ગયું? ના, નથી પૂરું થયું. તો 2 મહિના હજી બાકી છે. તો સરકાર કેટલાક એસ્ટિમેટ્સને રિવાઇઝ કરીને આપે. માનો કે 2024-25 ના બજેટમાં એવું કીધું હોય કે આયુષ્માન ભારત પાછળ સરકાર 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે, પણ માનો કે એ વર્ષે બહુ બધા લોકોએ હાર્ટના, પગના, માથાના જે કંઈ પણ ઓપરેશન કરાવવાના તે કરાવ્યા, અને હવે સરકારને એવું લાગે છે કે ભાઈ હજી 2 મહિના બાકી છે અને આગળ જતા આટલા હજાર કરોડ ખર્ચાઈ ગયા છે. જ્યારે 2024-25 નું બજેટ આવ્યું, તે અંદાજ લગાવ્યો હતો કે ભાઈ આયુષ્માન ભારતમાં 80,000 કરોડ ફાળવીએ છીએ, પણ જાન્યુઆરી આવતા આવતા તો ખબર પડી કે ભાઈ 80,000 કરોડ નહીં, કમસે કમ એમાં 90,000 કરોડ રૂપિયા જોઈએ આખું ફાઇનાન્શિયલ વર્ષ પૂરું થાય. તો પાછળના વર્ષ જે છે એના હજી 2 મહિના બાકી છે, તો સરકાર સિમ્પલી ત્યારે એના સુધારેલ અંદાજ જે છે એ રજૂ કરે કે ભાઈ અમે 80,000 કરોડની એસ્ટિમેટ કર્યું હતું, પણ વધુ લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો, માટે એમાં ખર્ચ વધી શકે એમ છે. તો પાછળના વર્ષના સુધારેલ અંદાજો યાદ રાખજો. યસ, પાછળના વર્ષના સુધારેલ અંદાજો, રિવાઇઝ એસ્ટિમેટ્સ. તો આના માટે શું થશે? પાછળનું વર્ષ કયું થશે? ફાઇનાન્શિયલ યર 2025-26, એની પાછળનું વર્ષ ફાઇનાન્શિયલ યર 2024-25 ના રિવાઇઝ એસ્ટિમેટ્સ. યસ. તો એમ થાય કે સાહેબ એકચ્યુઅલ આંકડા ક્યારે ખબર પડશે? તો એકચ્યુઅલ આંકડા તો ક્યારે ખબર પડે? હજી માનો કે 25-26 નું બજેટ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ રજૂ થયું, પણ આ ટાઈમે ફાઇનાન્શિયલ યર તો હજી પૂરું થવાનું બાકી છે ને. ફાઇનાન્શિયલ યર 24-25 પૂરું થવાનું બાકી છે. ફાઇનાન્શિયલ યર 2024-25 પૂરું થવાનું બાકી છે. તો હજી તો 2 મહિનામાં શું થાય કોઈને ખબર નથી.
કોવિડ જેવી પરિસ્થિતિ આવી ગઈ તો કઈ નક્કી ન કહેવાય ભાઈ. ક્લિયર? તો એક્ચ્યુઅલ એસ્ટિમેટ્સ તમને એના પછીના વર્ષે ખબર પડે. તો 25-26 નું બજેટ છે, એમાં 25-26 ના બજેટ એસ્ટિમેટ્સ, એની પાછળના વર્ષના રિવાઇઝ એસ્ટિમેટ્સ, અને હવે આ માનો કે 2 મહિના પૂરા થઈ જશે 30 એપ્રિલે અહીંયા આ કેસમાં, તો 30 એપ્રિલ પછી જે તે વર્ષના ટેક્સ રિટર્ન આવે, આ છે તે છે, બધું થાય અને પછીના વર્ષે ખબર પડે કે ભાઈ એકચ્યુઅલીમાં શું હતું. તો પાછળના વર્ષના બજેટ રિવાઇઝ એસ્ટિમેટ્સ અને એની પણ પાછળના વર્ષના પાછળના નાણાકીય વર્ષના વાસ્તવિક આંકડા, કારણ કે બધું પછી તો પતી ગયું હોય ને. યસ, તો વાસ્તવિક આંકડા કયા વર્ષના રજૂ થાય? 2025-26 માં પાછળનું ફાઇનાન્શિયલ યર 2023-24 ના એક્ચ્યુઅલ્સ આવું લખેલું હશે, જોજો એક્ચ્યુઅલ્સ. એટલે બજેટમાં કોઈ પણ પેલા ગ્રાફ હશે ને, 4 ગ્રાફ આપ્યા હશે. આ વર્ષનો અંદાજ, બરાબર, આવતા બજેટનું જે વર્ષ છે, આવનારા વર્ષનો અંદાજ, જે વર્ષ ચાલી રહ્યું છે એનો સુધારેલ અંદાજ, પણ સાથે સાથે કમ્પેર કરવા માટે એનો બજેટ એસ્ટિમેટ્સ પણ આપે કે ભાઈ બજેટ એસ્ટિમેટ 80,000 કરોડ હતો જે તે વર્ષનો, પરંતુ સુધારીને હવે 90,000 કરોડ કરવામાં આવે છે. અને એની પાછળના વર્ષના એક્ચ્યુઅલ્સ. તો તમને વર્ષ 2025-26 ના બજેટના બજેટ એસ્ટિમેટ આ વર્ષે મળ્યા, એના પછીના વર્ષે તમને સુધારેલ અંદાજો મળશે. એટલે 2026-27 માં અને 27-28 નું નાણાકીય વર્ષ હશે, જ્યારે જે કોઈ પણ વ્યક્તિ રજૂ કરશે ત્યારે તમને યાદ કરજો 2025-26 ના એક્ચ્યુઅલ વાસ્તવિક આંકડાઓ મળે. ક્લિયર? યસ. ક્વેશ્ચન બહુ સિમ્પલ, બહુ સિમિલર, એમ કહેવાય ને કે આનાથી ઈઝી ક્વેશ્ચન જ ના હોય, પણ તમારે જો ધ્યાન દીધું હોય તો ખબર પડે હો ભાઈ, એમને પછી નો ખબર પડે. યસ. તો પી વર્ષનું અંદાજપત્ર, ફાઇનાન્શિયલ યર પી નું બજેટ રજૂ કરે તો પી વર્ષ પી માટેના બજેટ એસ્ટિમેટ્સ, યસ, P-1 માટેના સુધારેલ અંદાજો. આ તો એકચ્યુઅલી જેથી બજેટ રજૂ થયું હશે P-1 નું, ત્યારે વાસ્તવિક આંકડા આવે ના, એ એકચ્યુઅલી P+1 ના વર્ષમાં જાય, એટલે આ નહીં આવે. P-2 વર્ષના વાસ્તવિક આંકડાઓ. n વર્ષ હોય તો n વર્ષના બજેટ એસ્ટિમેટ્સ, N-1 ના રિવાઇઝ એસ્ટિમેટ્સ, N-2 ના એક્ચ્યુઅલ્સ. તો નાણાકીય વર્ષ P ના એક્ચ્યુઅલ્સ ક્યારે મળશે? P+2 માં મળશે. અને નાણાકીય વર્ષ P ના રિવાઇઝ એસ્ટિમેટ P+1 ના વર્ષે મળશે. ક્લિયર છે? યાદ રાખજો, આ ક્વેશ્ચન છે બહુ સિમ્પલ અને ઇવન યુપીએસસી માં પૂછાયેલો છે. અને હવે યુપીએસસી ઘણા બધા વર્ષો પહેલાથી ક્વેશ્ચન પૂછતી હતી ને, એમાં થોડો ચેન્જ કરીને આ પ્રકારના ક્વેશ્ચન પૂછે છે. વર્ષો પહેલા પૂછાયેલો હતો, આઈ થિંક, મને યાદ નથી, પણ 2005-6 માં ક્યાંક સમથિંગ પૂછાયેલો હતો. ક્લિયર છે? જોઈ લેજો. તો આ રીતે તમારે આખું ક્લિયર છે અભ્યાસ કરવાનો હોય છે. યસ, મને લાગે છે ત્યાં સુધી તમને બધાને મજા આવી હશે. લેક્ચર તો આટલે ટાઈમનો જ રહેવાનો છે, અને આઈ ડોન્ટ કેર અબાઉટ વ્યૂઝ. ક્લિયર છે? મને કોઈ ફરક નથી પડતો. મેં બહુ કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ એક વખત અનએકેડમીમાં હતો ને આપેલું હતું, ઇટ ઇઝ બેટર ટુ બી અ નોન બાય અ વન ડેપ્યુટી કલેક્ટર ધેન 1000 ક્લર્ક. તમને 1000 ક્લર્ક ઓળખતા હોય અને સામે એક ડેપ્યુટી કલેક્ટર ઓળખતો હોય તો ઇનફ છે. હું અહીંયા ક્લર્કની પ્રતિભાને કે ક્લર્કના પદને ડિફેમ કરવાનો અથવા એમને નીચું દેખાડવાનો મારો ઈરાદો નથી, પણ મારે ખુદની પણ એક બાઉન્ડ્રીઝ છે, એ મેં સેટ કરેલી છે. ક્લિયર છે? અને હું ઈચ્છું છું, હું એમ નથી કે આ સમાજમાં આપણે ક્લર્કની પણ જરૂર છે, તલાટીની પણ જરૂર છે, પણ મારી જે ભૂમિકા છે એ જીપીએસસી 1-2 માટેની છે, જીપીએસસી ની અધર એક્ઝામ્સ જે છે એને લઈને છે. ક્લિયર છે? પેલી માટે નથી. અને હું માટે સામેથી જાહેર જ કરી દઉં છું કે મહેરબાની કરીને તમે તલાટી બલાટીની તૈયારી કરતા હોય મારા લેક્ચર ન જોતા, કારણ કે હું નીચે, અને માટે હું ગાંધીનગરમાં રહેતો નથી, નીચે ઉતરવાનું જ નહીં એક લિમિટથી. ક્લિયર છે? તમને ખબર હોય કે કોઈ ભાઈબંધ સાથે રહેવાથી તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ ડાઉન જઈ રહ્યું છે, તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ જે છે ડાઉન જઈ રહ્યું છે, તો એવા ભાઈબંધને વેલાહાર છોડી દેવાય. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, તમને આ લેક્ચર્સ કેવા લાગે છે, શું છે? ક્લિયર છે? યસ, એનો ચોક્કસ અમને એક પ્રતિભાવ આપજો. ક્લિયર છે? થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.